नमो वितरागाय नमो नमो वितरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो वज्जायाणं नमो लोये सव साहुणं नमो लोये सर्वसाहुणं ऐसो पंच नमुक्कारो ऐसो पंचनमुक्कारो अवपावपणासनो सर्वपावपणाशनो मंगलाणं च सव्येसिं मंगलाणं च सवेसिं परमं हवै मंगलम् पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। કઈ નહીં, આજે મહેન્દ્રાનંદજી તમે થોડું આજના દિવસ વિશે, આમ તો બધાએ સત્સંગ થયો છે પણ બધા આપણે નથી, પણ તમારું જે છે એ એટલે શું પૂછો એટલે કે વાત થઈ જાય એમ કે આજે શિવરાત્રી જે છે તો આમ એમ કે શિવરાત્રી એટલે એમ કે જે અંધારી રાત હતી એ પૂરી થઈ અને હવે બધું નવું સ્ટાર્ટ થાય છે ને એ રીતના, ને તો પણ એટલે આપણે કેવી રીતના આ લેવાનું બધું કે લાઈક મહાત્માના કેવો પુરુષાર્થ હોવો જોઈએ આમાં? મૂળ તો શિવ એટલે એ મૂળ આપણું પોતાનું સ્વરૂપ જ છે, બરાબર? એટલે આપણે પોતાનું સ્વરૂપનું ભાન થયું, ખરેખર કોણ છે જાણ્યું એટલે એ અંધારું ગયું. અંધારું દૂર થયું, અજવાળું થયું. ઓકે, બધાનું સ્વરૂપ જાણ્યું એટલે અજવાળું. એ જ અંધારું હતું. હા, એક જ મિનિટ, મારું આ બધું થોડું ઓલું થઈ ગયું છે. શું? એક જ મિનિટ, મારો સ્ક્રીન જરાક નથી બરાબર કંઈક. ઓકે ઓકે, સોરી અબાઉટ ધેટ. હા, ઓકે. એટલે મૂળ શિવની ભક્તિ એટલે મૂળ પોતાનું જે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા છે બધા શિવ છે. કલ્યાણ સ્વરૂપ થઈ ગયા છે બધા શિવ. આપણે ઓમ નમઃ શિવાય બોલીએ એટલે જેટલા કલ્યાણ સ્વરૂપ થઈ ગયા છે બધાને નમસ્કાર પહોંચી જાય. રૂપક તરીકે બતાવ્યું છે એટલે લોકોને સમજાવવા, બાકી કોઈ વ્યક્તિ નથી શિવ એટલે. જે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા એ બધા શિવ કહેવાય. આપણને એ સ્વરૂપ આપણને મળી ગયું છે એટલે આપણી પોતાની જે ભક્તિ છે એ શિવની ભક્તિ છે. આપણે આજ્ઞામાં રહીએ એટલે શિવની ભક્તિ પૂરેપૂરી થઈ જાય. આપણે આત્મામાં રહીએ એ શિવની આજ્ઞામાં રહ્યા એ શિવની ભક્તિ છે. આપણા માટે તો કાયમ શિવરાત્રી છે. હા, એટલે આત્મામાં રહ્યા એમ કે પાંચ આજ્ઞામાં રહ્યા કે એ જ. રુચિતા કઈક પૂછ વાત કરાય. હા, રુચિતાબેન તમે. એટલે તમે કીધું કે આજ્ઞામાં રહ્યા એ શિવની ભક્તિ, એટલે આપણે જીવ ભાગ ત્યાં નથી રહેતો. હું રુજુતા છું તો જીવ છે ને હું શુદ્ધાત્મા છું ત્યાં આપણો શિવ ભાગ ખુલ્લો થાય છે. એવી રીતે આપણે સમજ કહેવા માંગો છો? એટલે મૂળ એ આપણું સ્વરૂપ છે શિવ એટલે. હા,
આપણે આપણા પોતાના સ્વરૂપમાં રહ્યા એટલે શિવની ભક્તિ થઈ કે નહીં? હા થઈ. એટલે શિવ એ શબ્દ ખાલી રૂપક રૂપે છે, બાકી આપણા સ્વરૂપની વાત છે. હા બરાબર છે. શિવ, હા હા સર, શિવ ભગવાન જે બધું મૂર્તિ ને બધું બતાવે છે એ વસ્તુ શું બતાવે? એની શું દશા છે એ બતાવે છે. જગતના ઝેર પીવે છે એટલે કે આ ઝેર નથી પીતા, અપમાન રૂપી ઝેર છે, કસાય રૂપી ઝેર છે, બધા ઝેરને પચાવી દેવાય. એટલે મહેન્દ્રાનંદજી એવું કહેવાય કે શિવ એટલે તદ્દન પ્યોરેસ્ટ ફોર્મમાં, જે આપણું પ્યોરેસ્ટ ફોર્મ છે તે શિવ છે, અને આપણે ફોર્મમાં છીએ, અને આપણે હવે સ્વરૂપનું ભાન થયું કે આ સ્વરૂપ છે, પ્યોરેસ્ટ ફોર્મ એ તારું છે, એટલે તું આમાં, એટલે આપણે એની ભક્તિ કરીએ છીએ, એમ એવું કે આપણે એક વખત એવું પણ કહું દાદા ભગવાને કે તું જ ભગવાન છે, એટલે શુદ્ધ સ્વરૂપ. આપણું જે સ્વરૂપ છે એ તો શુદ્ધ જ છે. એ બધી અશુદ્ધિ છે બધું રિલેટિવ ભાગમાં છે. હા, એટલે આ રિલેટિવ ભાગની અશુદ્ધિઓ બધી દૂર થઈ જાય એટલે બે એક સરખું થઈ જાય કે નહીં? એ શિવ સ્વરૂપ જ બની જાય કે નહીં? એક્ઝેક્ટલી રાઈટ. રિલેટિવ ભાગે શિવ સ્વરૂપ બની જાય નહીં? હા ચોક્કસ ચોક્કસ. પછી ફોર્મમાં આવવાનું રહેતું નથી, એટલે શિવ સ્વરૂપ જ થઈ જાય ને એમ. હા બરાબર. કે અત્યારે હું શુદ્ધાત્મા છું એ બોલવું પડે, પણ કેવળ જ્ઞાન થયા પછી એ પોતે રૂપ જ થઈ ગયું. પછી હું શુદ્ધાત્મા છું એ બોલવાનું નથી રહેતું, એ વર્તાય જ કરે. અને આજે પણ વર્તાય. જેટલી જેટલી આપણી આજ્ઞા સમજણમાં આવે, વિજ્ઞાન સમજણમાં આવે એટલું આજે પણ વર્તાય આપણને. કેવળ જ્ઞાન થાય પછી જ વર્તાય એવું નહીં. બરાબર. એ સ્વરૂપનો અનુભવ આજે પણ થાય. જેટલું આજ્ઞા મારીએ, જેટલું આ વિજ્ઞાન સમજાઈ જાય, આજ્ઞા સમજાઈ જાય, એમ એમ સમજણ વધતી જાય. એટલે આજ્ઞામાં જે રહ્યા એ જ આમ તો ગમે તેટલો કઈ પણ વિચાર કરો એન્ડ માન્યા આજ્ઞામાં રહેવું એ જ આમ આખું એ જ મેઇન આપણો છે જે પુરુષાર્થ. કે કવિરાજનું પદ જોઈએ ને ભાઈ, ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર ક્યાં છે? ઝેર વ્યવહારમાં નથી, ઝેર આપણી દ્રષ્ટિમાં છે. બહુ સરસ આ તમે, ઝેર આપણી દ્રષ્ટિમાં ઝેર છે, આપણે વ્યવહારમાં ઝેર શોધવા જઈએ છીએ. ત્યાં આપણે ઝેર રૂપમાં લઈએ છીએ. પેલી વ્યક્તિના ઝેર દ્રષ્ટિ આપણી પરફેક્ટ થઈ ગઈ, ઝેર પચી જશે બધું. કોઈ ગમે તે સંજોગ આપણને હરાઈ નહીં શકે. જે ઝેર તો પચાવવા પડે, ઝેર તો પીવા જ પડશે એ જે કહે છે. દ્રષ્ટિ પરફેક્ટ થઈ ગયું, બધું પીવાઈ જશે કે નહીં? ક્યાંય આપણો એટલે ઉપયોગ પૂર્વક રહ્યા તો પચી જશે બધું, નહીં તો પછી એમાં કઈ. હા, એટલે એ સંજોગ એ ગમે તે આવ્યો આપણને એક્સેપ્ટ થઈ જાય. ગમે તે સજાથી આપણે ક્યાંય પાછા ના આપણે સજા ભોગવવામાં આપણે ક્યાંય પાછા ના પડીએ, આ એક વસ્તુ બહુ, એટલે આમ નક્કીપણું હોવું જોઈએ. બરું ખાવાનું આવ્યું, ક્યાંય પાછા પડ્યા? મહાવીર ભગવાન બરું ખાવાના આયા, ક્યાંય પાછા પડ્યા? ગમે તેટલા ઉપસર્ગો આયા, કોઈ જગ્યાએ પાછા પડ્યા?
ના તેમ એના જેવું ત્યાં આપણને ઝેર જેવું દેખાય ને. હા બસ એ કે એની જગ્યાએ જે આપણે હોઈએ તો આપણે કેવી રીતના એ એટલે એ આ સમજાઈ જાય તો આપણી પણ એ દશા થઈ જાય. પણ ત્યારે એમ થાય મહેન્દ્રાનંદજી, ત્યારે કઈક આમ કીડી ચટકો ભરે કે કઈ થાય ને તોય આમ આખા થઈને. એ તો પૂતગલનો સ્વભાવ જ છે. એમાં આપણો સ્વભાવ જુદો છે, પૂતગલનો સ્વભાવ છે. આપણે ક્યાં એમાં લેવા દેવા છે? બરાબર. કારણ કે મહાવીર ભગવાન જબરજસ્ત વેદના હતી આ બધું કર્યું. જયારે બધું ખેંચી ગયા તો એટલી બધી જબરજસ્ત વેદના થઈ કે ભયંકર ચીજ પાડી. શું પૂતગલ એના સ્વભાવમાં છે, એ તો રહેવાનું જ ને. ઓકે, એટલે એમ કે એ ખાલી પણ એને જોયું કે આ કોને છે. એ તો કરશે ને. પૂતગલ તો એને નહીં સહન થાય તો બહુ મારશે, બધું જ કરશે. એની અવસ્થા છે અને આપણી નથી. એ આપણી નથી. એટલે મહાવીર ભગવાન જે બહારના બધા ઉદય આયા, બહારના બધા જે વ્યવહાર આયા, એને આપણે ઝેર સમજતા હતા અને એ પીધા. પણ એવું નથી. એમની મળવાળી દ્રષ્ટિ હતી, એ નિર્મળ થઈ. એ એમને ઝેર પીધું કહેવાય. એકચ્યુઅલી પીધું ના કહેવાય, પણ એ નિર્મળ થઈ એટલે ઝેર પીવા જેવું રહેતું જ નથી પછી. એટલે દ્રષ્ટિમાં ઝેર છે જ નહીં. છે જ નહીં. દ્રષ્ટિમાં ઝેર નથી. દ્રષ્ટિમાં ઝેર એટલે આપણે પેલા સંજોગને ઝેર માનીએ છીએ. હા, બહારના સંજોગને જે એમને આ રીતના ઝેર પીવડાવવા આવ્યો, મને આ કર્યું, તે કર્યું, એને મને આવું કર્યું. ત્યારે એ દ્રષ્ટિમાં જોઈ લીધું કે આ મારા આ વ્યવસ્થિતમાં હતું એ જ આવ્યું છે અને એને બધું જોવું ના પડે ને, એક્સેપ્ટ થઈ જાય બધું. જોવું ના પડે કે વ્યવસ્થિત છે ને આ છે, કશું જોવું ના પડે. આખું વર્તાતું જ હોય એને. વર્તાતું જ હોય. બરાબર. એટલે જોવું જ ના પડે. બધું હાજર જ હોય. તમે આ રસોઈ કરો છો, બધું વર્તાય જ છે ને. બોલવું પડે કે આ વસ્તુ બનાવે છે, એમાં આટલું આ નાખવાનું, આ મસાલો આટલો નાખવાનો, આટલું નાખવાનું, કઈ વિચારવું પડે? એના પ્રમાણમાં થઈ જાય છે ને બધું. વર્તાય છે ને બધું. એ તો પેલી એમ રેસીપી જોઈને કરતા હોય ને, એ આ વિજ્ઞાન આટલી તો એ પછી એન્ડમાં તમારા સ્વભાવ પર જ આવી જાય. અંદરથી જે હોય આ પડવા માંડ્યું બધું, કઈ નથી જોવાની જરૂર, કે ઓટોમેટિક આવી જાય છે. કે એને કઈ જોવાની જરૂર નથી કઈ. ના, બરાબર છે. ગાડી ચલાવો છો, વર્તાય છે ને. વિચારવું કરવું પડે કે બ્રેક મારું કે ના મારું, કરાય નહીં. એક્સિલેટર દબાવું કે ના દબાવું, કશું વિચારવું પડે છે. એટલા ટાઈમ જે સંજોગ આવે છે એ પ્રમાણે વ્યવહાર થઈ જાય છે ને. એટલે એ આખું જે આખો ભાગ સમજણમાં આવી ગયો છે, વર્તાય કરે છે, એ જ રીતે આ વિજ્ઞાન સમજણમાં આવી જશે તો બધું વર્તાશે કે નહીં? બરાબર. જેવું જ્ઞાન છે, જેવી સમજણ છે, બિલીફ છે, એ પ્રમાણે બિહેવિયર કરવું નથી પડતું, ઓટોમેટિક થઈ જ જાય. એના પ્રમાણે જ ચાલશે આખું. કરવું નહીં પડે, કરવું નહીં પડે, વિચારવું નહીં પડે કે આ કરવું કે ના કરવું, કેમનું કરવું, થઈ જ જશે. એટલે જેવી જેવી સમજણ છે. આજે અમુક વિપરીત સમજણ છે તો ગુસ્સો આવી જાય છે કે નહીં? એ કરવું પડે છે.
ના. શું કહે છે કૃષ્ણ? સાચી વાત છે. વિપરીત સમજણ એટલે ગુસ્સો આવી જ જાય. એની પાછળ એક સમજણ તો છે. હા, સમજણ છે. અને શાંત રહે છે તો એની પાછળ એક સમજણ છે. બરાબર છે. બરાબર, બંનેની પાછળ સમજણ તો છે જ. એ સમજણ જે છે ઊભી થઈ જાય એના પ્રમાણે વ્યવહાર થઈ જ જાય છે. બરાબર. નહીં કરવું હોય તો એ થઈ જશે. તમે ગમે તેટલું નક્કી કરશો મારા ગુસ્સો નથી કરવો, બહુ શાંત રહેવું છે, પણ જે સમજણ અંદર ફિટ થયેલી છે એ સંજોગ આવશે એટલે એટલા ટાઈમ આ બધું ઉભું થઈ જશે. બરાબર. એટલે જે સમજણ ફિટ થયેલી છે એ જ મેઇન છે એમાં. એ સમજણથી જ સંયમ ઉભો થશે. સંયમ રાખવાથી નહીં રહે ક્યારે. ખાલી ભૌતિક વાત પૂછું છું મહેન્દ્રાનંદજી કે આ સમજણ ફિટ થઈ ગયેલી છે આપણે કહીએ એ આપણે જે લાઈક પૂર્વમાં જે બધું આપણે ભેગું કરેલું એ આવે છે પાછું કે અહીંયા તમે જે સમજણ એટલે તમે વાંચ્યું વાતો સાંભળી સંજોગ જે આવે છે ને પૂરે ભરેલું આવે છે, પણ અત્યારની જે સમજણ છે એના પ્રમાણે વ્યવહાર થઈ જાય તમારે. અત્યારની સમજણ પ્રમાણે વ્યવહાર થાય છે. એટલે તમે જે વાંચ્યું છે ને જે સાયન્સ આજની સમજણ છે એ તમને હેલ્પ કરશે. એટલે ત્યાં જ્ઞાન કામ નથી કરતું એવું કહી શકાય. સમજણ એટલે એમ કે આપણને ત્યાં જ્ઞાન નથી બરાબર સમજાવ્યું, અજ્ઞાનને લીધે વિજ્ઞાન સમજાવ્યું નથી બરાબર. નહીં, વિજ્ઞાન બરાબર સમજાવ્યું નથી. એ જે સમજવું જોઈએ એ પ્રમાણે સમજાવ્યું નથી. વિજ્ઞાન તો વિજ્ઞાન જ છે. આજે સમજો H2O ભેગું થાય એટલે પાણી બની જાય કે નહીં? જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક આપ્ત સૂત્ર છે, જેટલો સહજ થાય એટલું ઐશ્વર્ય પ્રગટ થાય. તો પહેલા ઐશ્વર્ય એટલે શું એ સમજવું હતું, અને સહજ અને ઐશ્વર્યને કઈ રીતે ઇન્ટરરિલેટ છે. એ સહજ થાય એટલું ઐશ્વર્ય પ્રગટ થાય. એટલે પોતે સહજ થાય એટલે જ્યાં જ્યાં પોતે જે મૂળ કરવાપણું છે ત્યાં આગળ એ સહજ નથી. શું અને જ્યાં પોતાના અકર્તા પદમાં આવે શું જ્યાં એટલે અકર્તા પદમાં આવ્યો એટલે એને કોઈ પણ જગ્યાએ એ પોતે પણ કરતા નથી, બીજાને પણ કરતા જોતો નથી, અને એ દ્રષ્ટિએ આખો એનો દરેક જીવ માત્રમાં એને નિર્દોષ દેખે છે, શુદ્ધ દેખે છે. શું એટલે પોતાનું જે સ્વરૂપ છે અંદર ખીલતું જાય છે, એ રીતે એનું ઐશ્વર્ય વધતું જાય. જેમ તીર્થંકર ભગવાન છે શું તે બધી રીતે શુદ્ધ થયા એનું ઐશ્વર્ય કેવું હોય છે? પોતાનું સ્વરૂપ ખીલતું જાય એને ઐશ્વર્ય. એટલે એ રીતે એનું ઐશ્વર્ય એનું ખીલતું જાય. બરાબર છે. હા, બરાબર. આપણી એ સમજણ પર જ છે કે કરતા સ્વરૂપ આપણે નથી અને સામે નામે પણ ના દેખ્યું એટલે સહજ થતા જઈએ એટલું આપણું સ્વરૂપ ખીલતું જાય એટલે એ પ્રમાણે બરાબર. સિમંદર સ્વામીનો છે ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર. એ સિમંદર સ્વામી નાવલામાંથી જ છે કે એમનું જેમ? અરે તો દરેકનું જેમ 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 પોતે પોતે અકર્તા પદમાં આવતો જશે એમનું ઐશ્વર્ય વધતું જશે. ચંદ્રાનંદજી, કયા પ્રકારના ઐશ્વર્યની વાત છે કે આપણે આવે છે જ્ઞાન વિધિમાં પણ કે હું અનંત ઐશ્વર્ય વાળો છું, કયા પ્રકારના ઐશ્વર્યની વાત? કયા પ્રકારનું એટલે એ બહુ મને ખ્યાલ નથી આવતો. કયા પ્રકારનું એટલે
ઐશ્વર્ય એટલે આમ કે એનો આમ ત્યારે આપણે કઈ રીતના એને થિંક કરવાનો, એ જ ને તમે કહો છો કે ઐશ્વર્યનો? એટલે હવે આપણે જોઈએ છે કે ભાઈ આપણે દાદા ભગવાન આપણા આવતા હતા, એનું જે ઐશ્વર્ય હતું એટલે આખું કેવું વાતાવરણ ઊભું થઈ જતું હતું. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. એનું જે ઐશ્વર્ય છે એ પ્રમાણે બધું વાતાવરણ બધું ઊભું થઈ જાય છે કે નહીં? હા, બરાબર. એ પ્રમાણે વાતાવરણ ઊભું થઈ જાય. એ બધી ખ્યાલ આવે કે નહીં? હા, એ પરથી ખ્યાલ આવે. જ્ઞાની પુરુષ આવે છે એનું જુદું પડે, તીર્થંકર ભગવાન આવે જુદું પડે, બીજા આવે એનું જુદું પડે. બરાબર. પોતે પોતે જેટલા અકર્તા પદ માં સહજ થયું, બરાબર, એટલે એનું ઐશ્વર્ય ખીલતું જશે કે નહીં? હા, એ પ્રમાણે ઐશ્વર્ય આમ ઐશ્વર્ય આમ સમજાશે નહીં. બરાબર કે નહીં? હા, એટલે આ પોતાનું જે ઐશ્વર્ય છે એ એક બધું કામ કરશે ને. હા, એ પ્રમાણે બધા સંજોગો મળી આવશે કે નહીં? બધા હા, મળી આવશે. બરાબર છે. એ ઐશ્વર્યના કારણે કોઈ પણ સંજોગોમાં એની સ્થિરતા જશે નહીં. અચ્છા. એની પરથી ખબર પડે કે નહીં? હા, એના પરથી ખબર પડે કેટલું કેટલું એનું પ્રગટ થયું છે, શું છે. એટલે એમાં એવું કહેવા માંગે છે કે એ સત્તા હાથમાં નથી લેતા, એટલે કુદરત એને બધું કરી આપે, કુદરત એની સેવા કરે. એ એવા એ ઐશ્વર્યની વાત છે. એટલે આપણે કુદરતના ગેસ્ટ છીએ. હા, તો એક ઐશ્વર્ય છે આ આપણું. હા, હા, કુદરત એને બધું ભેગું કરી દે. કરી આપે. દાદાને ચાલો ભાઈ, દાદાને આપણે શોધવા ગયા નથી, આપણે દાદાને શોધ અને દાદા આપણને શોધવા નથી, પણ કઈ રીતે ભેગું થયું? દાદાની પોતાની એક ભાવના છે, ભાઈ જગત કલ્યાણની ભાવના છે, એ બી એક કર્મનું પરિણામ જ છે. એમાંથી એમને મુક્ત થવું છે, તો એને બધા સંજોગો કુદરત ભેગા કરી આપે છે ને. એમના નિમિત્તે જેનું જેનું કલ્યાણ થવાનું છે એ બધા એને ભેગા કરી દે છે કે નહીં? એમને જવું પડે છે. શુદ્ધ કરનાર બંને કુદરત ભેગા કરી આપે. શુદ્ધ કરવા વાળા ને શુદ્ધ જેને થવું છે એનું ભેગું કરી આપે, મિલન કરી આપે. એટલે ઐશ્વર્ય એટલે આમ કે ઈશ્વરીય નો સોર્ટ ઓફ છે ને, કે ઈશ્વરીય તમારા એમ કે બધું. એટલે એ આખી જુદી વસ્તુ. આ શબ્દ બધા પારિભાષિક આના શાસ્ત્રના શબ્દો છે, મેળવાના જતા. જય સચિદાનંદ. મહેન્દ્રાનંદજી, આપણે આ ક્વેશ્ચન જે થયો એની આગળ એક ક્વેશ્ચન પર વાત થતી હતી, ત્યાં પછી બધું અટકી ગયું. તો ત્યાં આગળ એ ક્વેશ્ચન મને બહુ મહત્વનો લાગતો હતો કે તમે કહ્યું કે સંજોગ જે આવે છે તે આપણું પૂર્વનું છે, પણ એ સમયે આપણું જ્ઞાન જે છે એ અત્યારનું જ્ઞાન કામ કરવું જોઈએ, પણ ત્યાં થતું નથી. એટલે પછી શું થાય કે ત્યાં આગળ કંઈક ઊભું થઈ જાય આપણને, અને આપણને એમ જ લાગે કે હજી મારાથી જ્ઞાનમાં રહેવાતું નથી. એટલે તમે આજે વાત કરી એ મને બહુ ગમ્યો કે જયારે ગયા ભાવનું આવ્યું અને અત્યારે આપણે આ જ્ઞાન અત્યારનું આપણું અપ્લાય કરવાનું છે 5 આજ્ઞા રૂપી, અને ત્યાં નથી થતું ત્યાં આપણે ભેગા થઈ જઈએ છીએ. તો હવે આ એક વસ્તુ બનતી જ જાય છે. અને મેં જોયું છે કે આટલા વખતથી આપણે સત્સંગમાં છીએ, આટલા વર્ષથી જ્ઞાન લીધું છે, તો આપણને આ ક્વેશ્ચન કાયમ રહે જ છે કે આ કેમ આવું થઈ જાય છે, મારાથી રહેવાતું જ નથી આમ. અને પછી તરત ખબર પડે છે, પણ તે સમયે નથી રહેતું. તો આપણે તમે કહું કે ત્યારે તમે એવું કહ્યું કે સમજ આપણી કાચી છે, હજી આપણે સમજ્યા નથી આ વિજ્ઞાનને. તો એ સમજતા સમય લાગે, બરાબર છે. પણ એ સમયે જયારે મહાત્માઓને બી એવું થાય છે, કારણ કે હું પણ એમાંથી પાસ થાઉં છું. એટલે કેવું થઈ જાય કે મારાથી તો રહેવાતું જ નથી. એટલે એક જાતનું જે અંદર અભાવ આવી જાય કે આપણને આમ એક જાતની હતાશા ફિલિંગ આવે કે અરે રે મારાથી તો રહેવાયું જ નહીં. તો એમાંથી બહાર નીકળવા માટે શું આને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, અને આ બધું જે થઈ રહ્યું છે કુદરતી રચનામાં જ મૂકવું પડે કે કેવી રીતે આનેમાંથી બહાર નીકળી શકાય? આ જે એક રહે છે આપણી અંદર આવું હતાશા, તેમાંથી કેવી રીતે બહાર નીકળાય એ માટે કંઈક મને વિશેષ કહો. જેમ તમારે હસબન્ડ મળ્યા છે, બાળક મળ્યા છે, મા બાપ મળ્યા છે, બધા મળ્યા છે આપણા ઘરમાં, એ બધા જેવા જેવા કર્મના હિસાબ છે ને એ પ્રમાણે સંજોગો ઉભા થયા ને.
એ મળ્યા એ સંજોગ સંજોગ જ છે ને. હા જયારે એ બધો મેરેજ કરવાનો સંજોગ આવે છે ત્યારે બંને એકબીજા ગમતા હોય છે તો જ મેરેજ કરે છે ને. અને છતાં મેરેજ તો થાય છે પણ બંનેની પ્રકૃતિ જુદી જુદી છે કે નહીં. ઘણી બધી એવી વસ્તુ બનશે કે જે તમને તમારા હસબન્ડની નહીં ગમે. તમારા હસબન્ડની પ્રકૃતિ ઘણી બધી એવી વસ્તુ જે તમારી વસ્તુ નહીં ગમે. બનશે કે નહીં સામસામી? હા બનશે. હવે નથી ગમતું તો એ આજેની સમજણ પ્રમાણે છે ને. હા અત્યારે જે સમાજ જે રીતે આપણે રેવાયેલા છીએ એ પ્રમાણે થતું નથી એટલે એ વ્યવહાર ગમતો નથી ને. બરાબર. પણ તમે એ સમજણ છે કે આ જે કંઈ છે મારા હિસાબથી જ આવેલું છે એ મારા પ્રમાણે ચાલે પણ ખરા, મારા પ્રમાણે ના પણ ચાલે. મને જે સંજોગ આવ્યો છે મને ગમે પણ ખરો, ના પણ ગમે. ના ગમે એવું પણ બને અને ગમે એવું પણ બને. શું હવે આ જયારે તમે સમજણ આવશે તો તમને જે બી સંજોગ આવે તમને એક્સેપ્ટ થઈ જશે કે નહીં? થઈ જશે. સ્વીકાર થઈ જશે. ભાઈ તમારો કોઈ ક્લેમ રહેશે ખરો? નહીં રહે. ખ્યાલ આવ્યો કે નહીં? હા એટલે આ સમજણ જે કાચી પડે ત્યાં પછી પેલું એક્સેપ્ટ થવા દેતું નથી આપણને. અને પછી બધા પ્રોબ્લેમ ઉભા થાય, એકબીજાની પર એલિગેશન મૂકી આ બધું કરે. પોતે કરતા બને છે, બીજાને કરતા તરીકે જોવે છે, બીજાને અશુદ્ધ જોવે છે. આ જેમ જેમ સમજણ પાકી થતી જશે તમારે જે કઈ વ્યવહાર આવશે એ હિસાબની બહાર આવશે ખરો? ના. જેવો જેવો હિસાબ છે ભલે એક હિસાબથી જ ભેગા થયેલા છે અને એકબીજાનો હિસાબ ચૂકવવા માટે ભેગા થયેલા છે. હેલો એટલે આ તમારે જે જ્ઞાનની જે સમજણ છે એ જ ખાલી વાપરવાનું છે. તમારે બધું જ્ઞાન ભેગું કરવાની જરૂર નથી કે આમ કરવાનું. રિલેટિવ ભાગ જ સમજવાનું છે. હા હા હા. રિલેટિવ સિવાય કશું સમજવાની જરૂર નથી. રિલેટિવ ભાગ સમજાઈ ગયો તો એને એક્સેપ્ટ થશે અને એ જ એના આધારે વ્યવસ્થિત સમજાશે. બરાબર. અને વ્યવસ્થિત એક્સેપ્ટ થશે ત્યારે સંભાવ નિકાલ થશે. એટલે જે હતાશા રહે છે એટલે એ સમયે એને આપણે ટોટલી 5 આજ્ઞામાં મૂકીને રિયલ રિલેટિવ કરીને આગળ વધતા જવાનું. એમની એટલે તમે આમ બોલવાથી નહીં થાય. ના, ભલે સમજવું પડે. આપણી ભૂલે થઈ જશે, બધું થશે, ગુસ્સો આવશે, નહીં ગમે, બધું થશે. પણ તમે એમાંથી એનાલિસિસ કરી એમાંથી તારણ કાઢશો ને એ આખું પકડાશે. પોતાની ભૂલ ક્યાં છે, કયા આધારે સંજોગ આવે, કઈ આધારે બન્યું છે, કયા આધારે નથી બનતું, બધું તમને સમજણમાં આવશે. જેમ સમજાતું જશે તારે પછી જે સંજોગ આવશે તમને એક્સેપ્ટ થઈ જશે. કરેક્ટ. એમ કરતા કરતા આગળ વધવાનું છે. ભૂલો તો થશે જ. આગે વાંચી લીધું, સાંભળી લીધું એટલે કે ભૂલ બંધ નહીં થઈ જાય. સમજણ તો ઉભી જ છે ને હજુ. બરાબર છે. વ્યવસ્થિત બોલવાથી કઈ સમજણ ફરી નથી જવાની. એ તો એ સંજોગ આપણને ગમતો નથી અને આપણે અકળામણ છે એટલે એ પછી વ્યવસ્થિત કરીને આપણે બહાર નીકળીએ છીએ એમાંથી. અકળામણ માંથી બહાર નીકળવા માટે વ્યવસ્થિત બોલીએ છીએ. હા એટલે અંદર આપણે તારણ નીકળવું જોઈએ કે કેમ થયું. એટલે આપણે સમજાય કે આવું કેમ બન્યું એમ આપણી અંદર શું હતું. સંજોગમાંથી બહાર નીકળવા માટે આ વ્યવસ્થિત છે બધું બોલીએ છીએ. બરાબર છે, સમજાય. છતાં પાછળથી બી ચાલે. જો વ્યવસ્થિત તમે સમજાઈ ગયો પાછળથી ના ચાલે, ત્યાં બંધ જ થઈ જાય. સાચી વાત છે. બરાબર છે. એ ટાઈમે તમે બહાર નીકળી જાવ પણ પછી એ ચાલે છે કે નહીં. આ જ વ્યવસ્થિત છે, એક્ઝેક્ટ થઈ ગયું તો પછી ત્યાં બંધ જ થઈ જશે. હા સાચી સમજણ ફિટ થાય એટલે બંધ થઈ જાય. બરાબર છે. હા અને બંધ નથી થતું એટલે કઈક હજુ સમજણ કાચી છે. કરેક્ટ.
ત્યાં ઘણીવાર આગ્રહ આપણો થોડોક ઓલો થઈ જાય છે કે ના પણ આ બરાબર, મેં તો આમ જ છે ને આ તો આમ જ છે કે આવી રીતના, એટલે એમ કે આપણે કોઈનો કઈ જોઈ. પણ આગ્રહ પાછળ બી કઈક સમજણ છે ને આપણી. હા, આગ્રહ છે એની પાછળ કઈક તો સમજણ છે. આપણે જે સમજીએ છીએ એ જ સાચું છે માની લીધેલું છે. હા, હા. આ રીતે જ હોવું જોઈએ એ માની લીધેલું છે. આગ્રહ કયા આધારે ઉભો થયો? આપણે પોતાની આપણી વાતને સાચી સમજણ માનવી વાપરી. ત્યારે શું? હા, હા, હા. બરાબર, એકદમ સરસ સરસ સમજાવ્યું. હા. જય સચિદાન. કેરી ઓન. આપણો ચાલુ બેનનો જે ક્વેશ્ચન હતો એમની. બાષ્પીભવન થઈ જાય છે. પાછું મારે રિપીટ કરીએ. શું કહો છો? ના, એમ કે હમણાં જ આપણે આ ક્વેશ્ચન જે કૃષ્ણાબેને વાત કરી હતી ટોટલી બાષ્પીભવન થઈ ગયું છે એમ કે એમને તમે શું જવાબ આપ્યો, એમને શું કર્યું, પૂછ્યું, બધું નીકળી ગયું છે. એવું કેમ થાય છે? કે આપણે પુરુષ શેનું બાષ્પીભવન થાય? એ હમણાં જ આપણે એક આ સત્સંગમાં જ એક હમણાં ક્વેશ્ચન થયો, કૃષ્ણાબેને વાત કરી, પછી વાત કરી કે શું છે શું નહીં. હવે થોડુંક આવી ટ્યુબલાઇટ થઈ કે ઐશ્વર્ય ઉપર આપણે વાત થઈ હતી કે ઐશ્વર્ય એના પર કે બાષ્પીભવન થતું નથી, પણ મૂળ સમજાય જે આગે તમને જે સમજણ ઉભી થઈ એ ક્યારેય જાય નહીં. ક્યારે જાય નહીં. ઓકે, ઓકે. આપણી જે સમજણ છે એ પાકી એવી થઈ ગયેલી છે, એ સમજણ તો એટ અ ટાઈમ હાજર થઈ જાય છે કે નહીં? હા, હા. બાષ્પીભવન થતું તો એ આપણી પોતાની સમજણ જતી રહ્યા, એ ના ઉભી થાય. એ તો તરત હાજર થઈ જાય છે કે નહીં? થઈ જાય છે. તો એક બાજુ આપણી પોતાની એક સમજણ છે, બીજી બાજુ એક જ્ઞાની પુરુષની સમજણ છે. એ સમજણ છે કે નહીં? બહુ સરસ. હા, આપણી પાકી થઈ ગઈ છે, બરાબર અવગાડ થઈ ગઈ છે એટલે તરત હાજર થઈ જાય છે. અને પેલું સમજાયું નથી એટલે હાજર થતું નથી. એ બરાબર સમજી જશે તો આપણી સમજણ નો ભાગાકાર થઈ જશે. હાજર નહીં. હા, હા. બહુ સરસ. હા, મને લાગે કે સાવ ઓપન થઈને આપણને ક્યાં પ્રોબ્લેમ થાય છે એ આપણે પૂરા ખમે બનીને પૂછીએ ને તો બધી ખબર પડી જાય છે. પછી આપણે એમાંથી તારણ નથી કાઢતા. હા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ, હું ચૂકાઈ ગયું, મારી રહેવાતું નથી, એ બધી વાતો કરીએ છીએ. કન્ફ્યુઝન કાઢો કે આ કયા કારણે થયું, મારી એવી કઈ અણસમજણ છે કે જેથી આવું થઈ ગયું. એમ કરતા કરતા બધું પાકું થશે કે નહીં? થઈ જાય. થશે. એટલે મારું વાત કરું થોડુંક 2-3 સંજોગોના ઓબ્ઝર્વેશનમાં આવ્યો એના પરથી કે જનરલી આ રીતના સિચ્યુએશન આવે ને કે કોઈ તો કન્ક્લુઝનમાં એ જ આવે છે કે સામેવાળાને કરતા દેખી લે છે ને આપણે કરતા થઈ જઈએ છે. તો છેલ્લે કન્ક્લુઝનમાં તો એ જ આવે છે, આખો સંજોગ દેખવું ને એનાલિસિસ કરીએ ને એ પોઈન્ટ ઓફ વ્યૂ કે સામેવાળાને કરતા દેખી લઈએ છે અને પોતે પણ કરતા થઈ જઈએ છે. તો એ ખ્યાલ આવ્યો કે આ મેઇન આ વસ્તુ થઈ હતી, એના કારણે આખું મારું એ પ્રમાણેની સમજણ ચાલીને આખો સંજોગ થયો. તો એ મુવમેન્ટ પર મને સમજાયું, તો એ મુવમેન્ટ પર ખાલી મારે એ જ વસ્તુ કે ના આ તો સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ થી કાર્ય થાય છે, સામેવાળો પણ કરતા નથી, એ પ્રકૃતિ સહજ છે અને મારો હિસાબ છે. તો એ ખાલી સમજણ મારી ફિટ થઈ
એ મોમેન્ટ પર આવી તો એટલા સુધીનું સમજણ હોય કે પછી એનું પણ આગળ એનાલિસિસ હોય? અવાજ નથી આવતો. ઓકે, આવે છે હવે. હા હા. મારો પેલો માઇક જે છે ને યુએસબી બરાબર, ક્લિયર આવે છે અવાજ? ક્લિયર આવે? હા હા, બરાબર છે, ક્લિયર આવે છે. હા બોલો. હા, એટલે હું મારા પોતાના લાસ્ટ 2-3 સંજોગોના એનાલિસિસની વાત કરું તો કન્ક્લુઝનમાં મને એવું દેખાય, કન્ક્લુઝનમાં એવું આવે કે મેં સામેવાળાને કરતા દેખું છું અને પોતે પણ કરતા થઈ જાઉં છું. તો એ સામેવાળાને કરતા દેખું છું એનાથી આખું એ પ્રમાણેની સમજણ પ્રમાણે આખું કાર્ય થતું એવું લાગે. એટલે એક રૂટ કોઝમાં મને એ જ સમજાય કે મેં સામેવાળાને કરતા દેખ્યા. હવે એક જેવું ક્લિક થાય તો એવું પેરેલલી સામે એવું પણ ક્લિક થાય કે આ સામેવાળો કરતા છે જ નહીં, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ થી કાર્ય થાય છે અને પ્રકૃતિ સહજ છે, મારો હિસાબ છે એ પ્રમાણેનું થયું. એ મોમેન્ટ પર સામે કાઉન્ટર આ સમજણ ક્લિક થઈ તો એ ત્યાં સુધીનું સમજણ કે પુરુષાર્થ હોય કે પછી એનાથી પણ આગળ એનાલિસિસ કરવાનું હોય? એટલે આ એક વખત એનાલિસિસ કરશો ને પછી જેમ બીજો સંજોગ આવશે ત્યારે બી કઈ ભૂલ થશે, બીજું થશે, છતાં એમાંથી પાછું ફરીથી આપણે તારણ કાઢશું. એમ કરતા કરતા પાકું થશે. બરાબર. એક વખત તારણ નીકળ્યું ને એક વખત આપણે આ જોઈ લીધું એટલે કઈ પાછું ફરીથી સંજોગ આવશે, ત્યાં સંજોગ જુદો હોય, બરાબર છે, વ્યવહાર જુદો હોય, એ પાછું પેલું ઉભું થઈ જાય. અંદર તો જે પેલી બિલીફ તો પડેલી જ છે આપણી. બરાબર છે. એ બિલીફ આધારે પછી પેલું આપણને જોઈ જાય છે. બરાબર, એક્ઝેક્ટ. બરાબર, એક્ઝેક્ટ. એમ એમ દરેક વખતે કરતા 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 જેમ આપણે સ્કૂલમાં કોલેજમાં ભણીએ છીએ બધું નવું નવું શીખવાનું આવે, એમાં બધી ભૂલો થાય છે કે નહીં બધું? હા, થાય. એક વખત સમજણ પડી તો પાછી ફરતી ભૂલ થશે આગળ. બરાબર છે. એટલે એમ પણ છતાં એ 2-4 વખત ભૂલ કઈક આ ભૂલ એક્ઝેક્ટ સમજાઈ ગઈ કે આ જ વસ્તુથી અને આ રીતે આ જ બને છે. બરાબર. તો પછી ભૂલ થાય છે? ના, પછી ના થાય. ખ્યાલ? હા, ખ્યાલ આવે. આ રીતે આખી આ પ્રોસેસ જ છે. બરાબર, એક્ઝેક્ટ. બરાબર. આજે વિદ્યાર્થી ભણે છે એક વખત 100માંથી 100 પણ આવી જાય છે. શું દર વખતે 100માંથી 100 આવે છે? કંઈક ને કંઈક ભૂલ થયા કરે છે. હા, કંઈક ને કંઈક ભૂલ થયા કરે. હા, ખ્યાલ આવે. એમ કરતા 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 આગળ વધે છે. હા, એમ કરતા કરતા આગળ વધે છે કે એના ડેસ્ટિનેશન સુધી પહોંચી જાય છે. હા, એ છે. બરાબર. તમે કીધું કે એક પોતાની સમજણ છે ને એક જ્ઞાનીની સમજણ છે. તો જ્ઞાનીની સમજણ જેમ જેમ સંજોગોમાં એપ્લાય કરતા જઈશું એટલે સમજતા જઈશું એટલે એ પ્રમાણેનું સમજણ ફિટ થતી જશે. હા, એટલે આપણે જ્ઞાનીની સમજણથી આપણે સમજી લેવાનું છે. બરાબર. એ જે રીતે સમજ્યા છે એ રીતે આપણે બધું સમજી લેવાનું છે. બરાબર છે. આપણે નક્કી કરી લઈએ કે મારે આ રીતે જ સમજવું છે, જ્ઞાની જે રીતે સમજ્યા છે એ રીતે સમજી લેવું છે. આવું નક્કી કરશું એટલે એ તમને એવા સમજણ વાળા ભેગા થશે, સમજાવવા વાળા ભેગા થશે, આપણી પોતાની સમજણ ડેવલપ થશે. બરાબર. બરાબર છે. તરત જ સમજાય છે હજુ કંઈક મારી સમજણ કાચી છે, તરત એક્સેપ્ટ થશે. બરાબર, એક્ઝેક્ટ. શું બોલશે? હું આ સમજુ છું છતાં મારાથી આવું થઈ જાય. બોલે છે કે નહીં? હા, બોલે છે. બોલે છે. જો સમજણ હોય તો થાય ખરું? ના, સમજણ હોય તો ના થાય. આ વિરોધાભાસ લાગે છે? હા, વિરોધાભાસ છે. છતાં હું આવું સમજુ છું, શુદ્ધાત્મા જોઉં છું, આમ કરું છું, છતાં મારાથી આ બધું થઈ જાય. બરાબર. એટલે સમજાવે પ્રોપર ના હોય એટલે થાય. એક્ઝેક્ટલી.
હા ખ્યાલ આવ્યો. એટલે આ રીતે છે બધું. એટલે તમને પોતાને એમ લાગે છે કે કરતા કરતા ધીમે ધીમે સમજણ પાકી થશે. જરૂર છે. આપણે બધાને પોતાને એમ લાગે છે કે આજે આપણે જ્ઞાની પુરુષ છે, દાદા ભગવાન છે, તો કેટલા અવતાર પછી જ્ઞાની પુરુષ બન્યા, જ્ઞાન થયું બધું. બધા સંજોગોમાંથી સાર કાઢતા કરતા પાકું થયું થઈ ગયું કે બધું પ્રગટ થઈ ગયું કે બધું. હવે એ જ રસ્તો આપણને બતાવ્યો છે. શું બીજો રસ્તો બતાવ્યો? એ રસ્તો એ જે બતાવ્યું છે એ બરાબર સમજાઈ જઈએ અને એ રસ્તા એ પ્રમાણે ચાલીએ તો આપણું થઈ જાય કે નહીં બધું. બરાબર. આપણે શું માનીએ કે આ મને મેં સાંભળ્યું, આ બધું કરી લીધું, પણ છતાં મારે આ થતું નથી, આવું થઈ જાય છે, આમ થઈ જાય તેમ. ખાલી એટલું જ નક્કી કરો આ કંઈક મારી સમજણ કાચી છે, બરાબર સમજાયું નથી. ત્યાં પછી બીજું બધું બોલે આ બધું છે પણ છતાં મને આવું થઈ જાય, આમ થઈ જાય, હાજર રહેતું નથી, કઈ જાય છે. સાચી વાત છે. એ છે કે નક્કી કરવાનું છે કે આ સમજાયું નથી, તો એ સમજાય એ માટે. આમાં મેઇન વસ્તુ આ રિલેટિવ જે ભાગ છે એ આપણે સમજવા જતા નથી. પછી બીજું બધું વ્યવસ્થિત સમજવા જઈએ છીએ, સંભાવ્ય નિકાલનું સમજવા જઈએ છીએ. જ્યાં સુધી રિલેટિવ ભાગ નહીં સમજાય ત્યાં સુધી વ્યવસ્થિત નહીં એક્સેપ્ટ થાય, સંભાવ્ય નિકાલ નહીં થાય. બરાબર. ખ્યાલ આવ્યો. રિલેટિવ ભાગ, રિલેટિવ મને આ કયા આધારે મને ભેગું થયું છે, શું છે, કયો રિલેશન છે, કયા કયા કર્મના હિસાબ છે, ઋણાનું બનશે બધું. અને રિલેટિવ છે, રિયલ છે જ નહીં. રિલેટિવ ને રિયલ માની અને એને જ પરમેનન્ટ માનીએ છીએ, એ રીતે ચાલીએ. હવે જે રિલેટિવ ભાગ છે, જે વિનાશી વસ્તુ છે, એમાંથી પરમેનન્ટ સુખ ખોરીએ છીએ. એ બને ખરું? સેલ્ફ જ પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે, એમાંથી પરમેનન્ટ સુખ મળે ખરું? પછી એમાંથી પરમેનન્ટ સુખ લેવા જઈએ તારે આ પ્રોબ્લેમ ઉભો થાય છે. એટલે મેન હરીફરીને ત્યાં જ આવે છે કે રિલેટિવ ને રિયલ માની લીધું છે. હા બસ. આજે 5 આજ્ઞા પહેલી રિલેટિવ ની આજ્ઞા મૂકી. બરાબર. રિલેટિવ થી હું મહેન્દ્ર છું, રિયલમાં શુદ્ધાત્મા છું. ખરેખર બે સાથે જ છે, અલગ નથી. બરાબર છે. રિલેટિવ છે તો રિયલ છે, રિયલ છે તો રિલેટિવ છે. બે એકલું હોય જ નહીં ક્યારે. બરાબર. પણ એ બધું એને હજુ આ કાળ એવો છે, એ પૂરેપૂરું સમજાય એવું છે નહીં, કોઈની કેપેસિટી નથી. એટલે પછી આ 3 આજ્ઞા બીજી મૂકવી પડી. ખાલી પહેલી 2 આજ્ઞા એમાં રિલેટિવ ભાગ બરાબર સમજે તો વ્યવસ્થિત એક્સેપ્ટ થઈ જાય કે નહીં? આ વ્યવસ્થિત છે, બોલવું પડે? ના, બોલવું ના પડે, થઈ જાય, એક્સેપ્ટ થઈ જાય. વ્યવસ્થિત જ એક્સેપ્ટ થઈ ગયું તો સંભાવિત નિકાલ થશે ને? હા, સંભાવ્ય નિકાલ થશે. થઈ જશે ને? કરવું પડશે? ના ના, થઈ જશે. હા, સંભાવ્ય નિકાલ થઈ ગયો એટલે શુદ્ધાત્મા ચોપડો ખુલી જશે ને? ખુલી જશે. બરાબર, એક્ઝેક્ટ. તો પહેલું જ સમજવાનું છે, રિલેટિવ ભાગ જ સમજવાનું. હા, રિલેટિવ ભાગ જ સમજવાનું. કયા છે? રિલેટિવ થી બંધાયેલા છે. બરાબર. પોતે તો મુક્ત જ છે, પોતે શુદ્ધ જ છે. બરાબર. પહેલા શુદ્ધ તો આજે પણ શુદ્ધ છે, ભવિષ્યમાં શુદ્ધ જ રહેવાનું છે. એ બગડતું જ નથી. બરાબર, એક્ઝેક્ટ. રિલેટિવ ભાગ જ સમજી લેવાનું છે કે ખરેખર નથી. હા,
એ શું કીધું કે તમારી સામે જ કંઈક જોશો ને, પેલો કઈ ક્રિયા કરતો હોય, કઈ બી કરતો હોય, તમે સામે જુઓ ને તો પણ એને સાચું ના માનતા, તો કયા આધારે બોલ્યા છે? બરાબર છે. તો એને સાચું ના માનતા. સાચું ના માનતા. ના, એ સાચું કઈ રીતે નથી? તો હવે એનો ઉદય કર્મ છે, એને થઈ રહ્યું છે, કરતો નથી. બરાબર. શું સાચી વાત. એનું કરતા જ નથી, એની સત્તામાં જ નથી, એને સાચું કહેવાય ખરું? ના, સાચું ના કહેવાય. એની સત્તામાં જ નથી તો સાચું ના કહેવાય. થઈ જ રહ્યું છે. બરાબર. બની જ રહ્યું છે, એનું કરતા જ નથી. બરાબર. એ કરવું કે ના કરવું એ એની સત્તામાં નથી. એ કેટલું સાચું કહેવાય? ના કહેવાય. સાચી વાત છે. એટલે ખાલી આટલું સમજણમાં આવે ને તો એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જે માઇન્ડમાં ચાલતા હોય. એ દાદા ચોરી કરતા જોયે સામે આ ચોરી કરી રહ્યો છે, છતાં એને ચોર ના કે. બરાબર. સત્તામાં નથી. હા, બરાબર છે. આ બધા લખી કેવી રીતે રહી શકીએ આપણે? આપણી સામે જ બધું થતું હોય. બરાબર છે. અને પછી એને એ જે કરે છે એને આ કરે છે માનીએ, અને આ બધું જોઈએ, અને પછી એના નિર્દોષ જોવા જઈએ, ક્યાંથી દેખાય? ના દેખાય. બરાબર. કારણ કે બેનો હિસાબ છે. બરાબર છે. ચોરી કરે છે અને જેનું ચોરાય છે, બે નો હિસાબ છે. હિસાબ વગર એ ભેગા જ ના થાય. બે બરાબર છે. જે લઈ જાય છે અને જેનું લઈ જાય છે, બે ભેગા જ ના થાય. કુદરત જ ભેગા કરે છે બે. બરાબર. એક્ઝેક્ટ. જેટલા એટલે જે નિર્દોષ દેખાય છે કે પછી રિલેટિવ સમજાય છે, એ પરિણામ છે જે આપણી સમજણ છે, એ સમજણનું પરિણામ છે. આ સમજણનું પરિણામ જ છે. બરાબર. તમે ગમે તેટલી જાગૃતિ રાખવા જશો, રહેશે ખરી? ના, નહીં રહે. તો એને સમજણમાં હશે તો જાગૃતિ એની મેળે ઉભી થશે કે? જાગૃતિ એની મેળે ઉભી થશે. જાગૃતિ એટલે સમજણનું પરિણામ છે. બરાબર છે. જાગૃતિ રાખો બધા બરાબર છે, પણ જાગૃતિ નથી રહેતી એનું શું? બરાબર છે. એક્ઝેક્ટ. બરાબર. જાગૃતિ નથી રહેતી તો એની પાછળ બી કઈ કારણ છે? હા, એની પાછળનું પણ કારણ છે. એટલે પૂરેપૂરું સમજાયું નથી કે સમજણમાં નથી આવ્યું, એટલા માટે 5 આજ્ઞા છે કે નિર્દોષ દ્રષ્ટિ છે કેળવાય, એટલે એ મોમેન્ટ પર નજર ના થાય. બરાબર છે. શું કીધું દાદાએ? પોતાની દ્રષ્ટિ નિર્દોષ કરી જગત નિર્દોષ જોયું. બરાબર. એક્ઝેક્ટ. એટલે મને બીજાના દોષ દેખાય છે તો મારી દ્રષ્ટિ દોષ વાળી. બરાબર. મને મારા દોષ દેખાય છે તો મારી દ્રષ્ટિ નિર્દોષ થઈ ગઈ કે નહીં? હા, નિર્દોષ થઈ ગઈ. તો આ દુનિયામાં જે બી મને સંજોગ મળ્યા છે, બધે જ હું જવાબદાર છું. મારી એ દ્રષ્ટિ થઈ જાય બરાબર, તો જગતને મારે નિર્દોષ જોવું પડે કે દેખાઈ જાય? દેખાઈ જાય. તો અમારી દ્રષ્ટિ આખી આ પાકી થઈ ગઈ. બરાબર. કાયમ માટે મને નિર્દોષ દેખાય કે નહીં? એ પેલો ગમે તેવો વ્યવહાર કરે મારી સાથે, બરાબર, મને ગમે કે ના ગમે, મને બિલકુલ ના ગમે એવો વ્યવહાર હોય, બરાબર, છતાંય મને નિર્દોષ દેખાય કે નહીં? હા, નિર્દોષ દેખાય. આ દ્રષ્ટિ હોય તો બરાબર. કે તમે કે દ્રષ્ટિ પાકી થઈ ગઈ હોય એ કેમ ખબર પડે? કે ના ખબર ના પડે? મને બીજા દોષ દેખાય છે, ખબર ના પડે મારી દ્રષ્ટિ ખોટી? હા હા હા, ખબર પડી જાય? ના ખબર પડે? હા હા હા, બરાબર, તરત પડી જાય. હા, મને એ બધા સંજોગોમાં મારો દોષ દેખાતો હોય તો અમારી દ્રષ્ટિ બરાબર થઈ જાય, ખબર પડે કે નહીં? હા, બરાબર. ઓકે.
બહુ સરસ. હા હા. પછી હું દોષિત છું તો એ બી એનું એનાલિસિસ કરી એક્ઝેક્ટ સમજી રહેવું પડે કે નહીં, કે જેથી ભવિષ્યમાં બીજું કઈ સંજોગ આવતા ઉભું ના થાય. બરાબર છે. હા. એ પણ સમજી ખાલી હું બોલવાથી એ નહીં બને. બરાબર. મારો જ દોષ છે, એ ફક્ત બોલવાથી નહીં થાય. બરાબર. તે કેવી રીતે સમજાય? અંદર ફરી જાય તમારી આખી દ્રષ્ટિ જ ફરી. ઘણા બધા સંજોગો એવા છે કે જે આપણું કઈ ચાલતું ના હોય ને એટલે તારે બોલીએ કે મારો દોષ છે. બરાબર છે. હે? હા, બરાબર. બધા સંજોગો મારા ફેવરમાં છે અને બધું છે શું, અને તો છતાંય મારું કામ ના થાય. તારે મને દેખાય કે ભાઈ મારો જ દોષ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કેવું છે કે ઘણી વાર આપણી જે પ્રકૃતિ હોય ને, આપણે જમવાની બાબત કરીએ કઈ ઘણા ત્યાં જઈએ ભાઈ આ ખટાશ ના નાખતા આ બધું કહીએ કે નહીં, ખટાશમાં અનુકૂળતા નથી આવતી બધું. તો હવે ખટાશ, હવે બીજો ખટાશ વાળું ખાય છે તો એને કશું પ્રોબ્લેમ આવતું નથી, મને પ્રોબ્લેમ આવે છે. તો મેં કંઈક દોષ કરેલા છે માટે આ પરિસ્થિતિ છે મારી. બરાબર, એક્ઝેક્ટ. હે? બરાબર છે, એક્ઝેક્ટ. મેં કંઈક દુરુપયોગ કર્યા છે, કંઈક તિરસ્કાર કર્યો છે જમવાની બાબતમાં આ તે, તો બધા સંજોગો મને પછી એ બધા ભેગા થશે કે નહીં, રોગો થશે કે નહીં. બરાબર થશે. હવે તો પછી મને આ મારી સમજણ હશે તો પછી મને એ થશે કે આ ખાવાથી મને થાય છે. ના, પછી નહીં થાય. એ સમજણ જતી રહેશે પછી નહીં થાય. આ મૂળ કારણ પેલું છે. પછી અત્યારે પ્રિકોશન તરીકે આપણે નથી ખાતા એ જુદી વસ્તુ. બરાબર. આજે આ પ્રોબ્લેમ આવ્યો છે આપણે એક ખ્યાલ. બરાબર, એમાં પણ બેફામ પડવું નહીં ચાલે. બરાબર. જે પ્રોબ્લેમ આવ્યો છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બધું બંધ કરવું પડશે. પણ મારી સમજણમાં શું હોવું જોઈએ? બરાબર. મેં કઈ ભૂલ કરી છે માટે મને આ ફાવતું નથી. કઈક તિરસ્કાર કર્યા છે કે દુરુપયોગ કર્યા છે, કઈ બી દોષો કર્યા છે માટે આ વસ્તુ મને, કારણ કે આ દુનિયામાં જે કઈ બધી ખાવાની વસ્તુ કોઈ વસ્તુ ખોટી નથી, કોઈ નુકસાનકારક નથી. બરાબર છે. એની મર્યાદાની બહાર ગયા છે તારે જે નુકસાન કરે છે. હા, સાચી વાત છે. એક તિરસ્કાર, એની નોર્માલિટી ચૂકાઈ ગઈ છે તારે નુકસાન કરે. હા, બરાબર, એક્ઝેક્ટ. તો પહેલાના બધા વ્યવહારો આપણે જોઈ લઈએ, એમાં ક્યાં ક્યાં એબનોર્મલ થયા છીએ, નોર્માલિટી બહાર બધું કરેલું છે, તો બધું એનું રિપેમેન્ટ આવશે કે નહીં અત્યારે? હા, આવશે. શું? બરાબર. તો એના આધારે મને મારી ભૂલો બધી દેખાશે કે નહીં? હા, દેખાશે. બરાબર છે. હા, ખ્યાલ આવ્યો. હવે આટલું આ બધી ભૂલો દેખાશે, એના પ્રતિક્રમણ થશે, પછી જે જ વસ્તુ અનુકૂળ નથી આવતી બધી પાછી અનુકૂળ આવશે. બરાબર છે. એટલું પ્રોબ્લેમ નહીં. એટલે જે ભૂલ પૂર્વે થઈ છે એના પરિણામ રૂપે અત્યારે આ ખવાય છે નથી ખવાતું. હા, એ બધું હા, તરત આપણું એની પર એટ્રેક્શન હોય. અને જ્યારે એ ભૂલ આપણી જતી રહેશે ત્યારે બધું જ અનુકૂળ આવતું થઈ જશે. હા, બહુ મોટી આજે મૂળ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર રહેલે, નોર્માલિટીમાં આવેલે કોઈ વસ્તુ એને નડશે નહીં. પછી જે હિસાબ લઈને આયા છે ને બધું કર્મ લઈને આયા છે એ આખી વસ્તુ જુદી છે. હિસાબે બધું આવશે પ્રોબ્લેમ એના. ત્યારે મૂળ વસ્તુ આ સમજી લેવાની છે. એટલે ક્યાંય એનો આગ્રહ નહીં રહે, સામાન્ય ભાવે હશે. કોઈ પૂછશે કે ભાઈ તમે શું ભાવ છે, શું કેમનું ખાવાનું છે, તો આપણે બધું કહી પણ દઈશું કે આટલી વસ્તુ આમાં ના નાખતા કે બધું છે. શું એ કીધા પછી આવશે શું કઈ, તો ત્યાં નોર્મલ જ રહેવાનું છે ને મારે. ત્યાં મન બગાડીશું બીજું નુકસાન થયું. એક તો આ નુકસાન કરવા વાળું આવ્યું ભેગું થયું, ત્યાં મન બગડશે શું થશે?
એના પ્રોબ્લેમ આવશે બધા. આવાથી પ્રોબ્લેમ નહીં આવે. બરાબર ને? સાચી વાત છે. ડબલ નુકસાન થશે. હા, અને એ જ એના કારણે જ પછી તબિયત બગડશે. બરાબર છે. સાચી વાત. એટલે આ રીતે બધી અલગ અલગ રીતે બધું સમજી લેવાનું. આખું જે આ રિલેટિવ ભાગ જે છે આ રીતે સમજી લેવાનું. આ બધા સંજોગોમાં આ રીતે એનાલિસિસ કરતા 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 સ્ટડી થઈ જશે. ઘણા બધા અભિપ્રાયો કામ કરે આપણે. દરેકની પ્રકૃતિ જુદી છે. કોઈને તીખું ભાવે, કોઈને ગળ્યું ભાવે, કોઈને બીજું ભાવે. બરાબર. એમના ઘરે જે એ પ્રમાણે જે પ્રમાણે નોર્મલ જે બનાવતો એ રીતે બનાવે. બરાબર. આપણને અનુકૂળ આવે ખરું, ના પણ આવે. છતાંય ભલે મને અનુકૂળ નથી આવતું અને છતાં આવ્યું છે તો કંઈક તો મારો હિસાબ છે. બરાબર. ત્યાં મન બગાડવાની ક્યાં જરૂર છે? આપણે એડજસ્ટમેન્ટ લઈએ, થોડું ઓછું લઈએ કે બીજું લઈએ. બરાબર. એડજસ્ટમેન્ટ લેવાય કે ત્યાં મન બગાડવાની ક્યાં જરૂર? બરાબર છે. આજે અહીંયા ખબર પડે, આજે આપણે કીધું હોય ને છતાંય એમણે એમની રીતે જ બનાવેલું હોય કે આમાં આ રીતે કરજો, આ રીતે ના બનાવતા, આ રીતે ના રાખતા, બધું હોય જ અંદર. બરાબર. તો કંઈક મારું છે કે નહીં અંદર, એમને તો આવ્યું નથી. ના, એમને નથી આવ્યું. તો એનો તો ભાવ પૂરેપૂરો છે, છતાંય એમનું જે રૂટીન છે એ પ્રમાણે એની ભૂલ થઈ જાય. બરાબર. એની ભૂલ થાય છે, ખરેખર ભૂલ કરતો નથી. થઈ જાય. મારો છે એના કારણે એની ભૂલ થઈ જાય છે. બરાબર છે. આવે છે. આપણું જે ભૂલ છે એ પણ એક એવિડન્સ તરીકે કામ કરે છે આપણી સામે. હા. આવે છે એમાં. મૂળ ભૂલ આપણી જ છે. મૂળ ભૂલ આપણી જ છે. મને ભેગું થાય. એમાં આપણો એવિડન્સ ભળે. મેં ના કીધું તું તો આવું કેમ બનાવ્યું, આમ થયું તેમ થયું, એમને ખબર નથી પડતી. એમને સમજવું જોઈએ. બધું ઊભું થાય કે નહીં એકદમ? હા, થાય. હા, તે સમજે નહીં એક્ઝેક્ટ પછી ક્યાંય ઊભું થઈ જાય, એક્સેપ્ટ જ થઈ જશે સીધું. ક્યાંય મન પણ નહીં બગડે, શું નહીં થાય. અને એ મન નહીં બગડે તો ક્યાંય એ બીજો રોગે ઊભું નહીં થાય. એટલે એ રીતે રિલેટિવ શબ્દ બહુ જ વિશાળ છે. વિશાળ છે. કેટલી બધી અપેક્ષા એ બધું ભેગું થાય છે, ક્યારે કેટલું બને છે, એટલે કેટલું બધું એની રિલેટિવ એટલે કેટલી બધી રિલેટિવિટી એની જોવાની છે. સંબંધ, સાપેક્ષતા, એની અપેક્ષા એ છે, કઈ રીતે બને છે. આપણને જે સંજોગો ભેગા થાય છે એમાંથી જ આપણને સમજાશે, બાકી નહીં સમજાય. તમે દાદા ભગવાનનું વાંચશો, મહાવીર ભગવાનનું વાંચો, કૃષ્ણ ભગવાનનું વાંચો, રામનું વાંચો, એનાથી નહીં સમજાય. એમને બધા સંજોગો આવ્યા છે પણ એમના સંજોગોમાં આ રીતે વર્ત્યા પણ ના. પણ જયારે મારા સંજોગો આવે ત્યારે મારી કઈ સમજણ છે એના આધારે બધું પાકું થતું જશે. અને બધા આ રીતે તૈયાર થયેલા છે. તીર્થંકરો કે જ્ઞાનીઓ બધા પોતપોતાનું આખું એનાલિસિસ કરતા 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 આગળ વધેલા છે. સાર કારકાર કર્યો છે અને એ રીતે આ બોલે છે ક્યાંય સુખ છે નહીં. એટલે આખો એમને સિદ્ધાંત રિયલાઇઝ થઈ ગયો. રિયલાઇઝ થઈ ગયો. સંજોગોમાં તારણ કાઢતા 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 એટલું બધું ગાઢ થઈ ગયો, સિદ્ધાંત આખો એમને આવરી લીધો, રિયલાઇઝ. અને આપણે એ સિદ્ધાંતને હજી સમજીએ પછી એને આપણા સંજોગોમાં વ્યવહારોમાં આખું રિયલાઇઝ કરતા 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 એના પરિણામ રૂપે આપણને આખો એ સિદ્ધાંત ઘેર પડશે. આખો બહુ મોટી વસ્તુ છે. એટલે આજે તમે કીધું રિલેટિવ સમજાશે તો એની પાછળ બધી જ આજ્ઞા ઇન્ટરલિંક છે. એક્સેપ્ટ થઈ જશે મારું આ જ વ્યવસ્થિત છે, જે પ્રાપ્ત થયું એ જ વ્યવસ્થિત છે. વ્યવસ્થિત બહાર છે જ નહીં આ. અને એ વ્યવસ્થિત એક્સેપ્ટ એટલે સંભાવી નિકાલ, પછી ક્યાંય મનમાં બગડવાનો પ્રશ્ન નથી રહેતો ને. સંભાવી નિકાલ થઈ જશે.
અત્યારે મહેન્દ્રાને જ્યાં સમજાયું એના પરથી એવું સમજાયું કે દાદા, આપણે બધા દાદાના વાક્યો બોલીએ પણ લાઈક કેવું દાદાએ કહ્યું હતું કે સર્વ ઉપાધિનું કારણ હું તું જ છે, તે અત્યારે આજે આખો તમે દાખલો ગણાયો, આ સમજણ પાડી કે આ તીખું ભેગું થાય છે, કેવી રીતે ભેગું થાય છે, પણ એનું મૂળ કારણ તો હું જ છું, મારે એટલે મારે કારણે આ બધું ભેગું થાય છે અને લોકોને કરવું પડે છે, થઈ રહ્યું છે, કોઈ કરતું નથી. આજે આખી સમજણ થી આજે આ વાક્યનું પેલું કે સિદ્ધ થાય કે તું જ ઉપાધિનું કારણ છું, એમ હું જ છું સર્વ ઉપાધિનું કારણ. એમ બહુ સુંદર આ ઉગાડ પડે અત્યારે. એટલે પોતાના સંજોગોમાંથી સમજાશે, નહીં સમજાય. અને આને સમજાવતા સમજાવતા આપણી સાથે થઈ ગયેલા કેટલા પ્રસંગો પણ આપણે અત્યારે જ ઉભા થઈ જાય આપણી આંખ સામે. એમાંથી એનાલિસિસ નીકળે, આપણે આગળ થયેલું હોય, બીજું થયેલું હોય, અહીંયા મેં એને કેવી રીતે જોયા, કેવી રીતે એને દૂષિત જોયા, મારું કયા કારણે આ બધું બન્યું, મારી એવી કઈ અણસમજણ હતી, જેથી એમ કરતા કરતા એ બધાના એક્ઝેક્ટ પ્રતિક્રમણ થઈ જશે. રીતે પ્રતિક્રમણ થશે. આટલી વાતચીતમાં જ થઈ જાય. આ વાતચીત જે થઈ ને એમાં કેટલું બધું દેખાઈ ગયું આપણને. કેટલું પ્રતિક્રમણ એટલે નથી. પ્રતિક્રમણ એટલે શું? બીજું કઈ નથી. આ સમજણ પરફેક્ટ એ જ પ્રતિક્રમણ. એક્ઝેક્ટલી. આજે દાદાએ તમે સમજણ જ્ઞાની આપણી સમજણ ફેરવી છે ને. રિલેટિવ હું મહેન્દ્ર છું, રિયલમાં શુદ્ધાત્મા છું, ખાલી બિલીફ જ ફેરવી છે ને. અનંત અવતારથી જે બિલીફમાં રહેતા હતા એની આખું પ્રતિક્રમણ થઈ ગયું કે નહીં? કેવું થાય છે આમ સમજણને મહત્વ નથી અપાતું, કરવાને મહત્વ અપાય છે. સમજણને તો મહત્વ અપાતું નથી, કરવાને મહત્વ અપાય. કેટલું કર્યું પછી બોલે મારાથી થતું નથી. મેન વસ્તુ સમજવાની બાજુએ રહી જાય. કરવા ક્યાં વ્યવહાર ફેરવ્યો છે આપણો? કીધું છે તું આમ આવું ના કરતો, આમ ના કરતો, આ ના ખાતો, આવી રીતે ના પડતું, કીધું છે આવા કપડા ના પહેરતું, કશું બોલ્યા છે? કોઈ વ્યવહાર ફેરવ્યો? આ રિલેટિવ ને રિલેટિવ તરીકે જાણે, રિયલ ને રિયલ તરીકે એટલું જ કીધું છે. આ બધું રિલેટિવ છે એટલું જ કીધું છે. બધું રિલેટિવ ખાલી બિલીફ જ ફેરવી છે ને, જ ફેરવી છે ને. સમજતો હતો કે હું જ મહેન્દ્ર છું, આ સમજણ ફેરવી નથી, ના રિલેટિવ થી છું, છું તો ખરો જ, એને ફેરવ્યું નથી. કોઈ સંજોગ ના ફેર્યા? કોઈ સંજોગોને નથી ફેર્યા. કોઈને કીધું ભાઈ લગ્ન ના કરતા? કીધું છે કઈ? વાત કરી છે એવી? દરેક એના ઉદય કર્મ છે, દરેક નો હિસાબ છે, બધું છે, એ પ્રમાણે થઈ જ જશે. એને હલાવ્યું જ નથી. આજે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના જે મૂકી છે ને એટલી બધી જબરજસ્ત વસ્તુ, એમાં તમને એના કારણે બધું સમજાઈ જાય. મોટું સાયન્સ છે. આજે લગ્ન નો સંજોગ આવે છે તો કેટલો બધો આનંદ હોય છે ને બધું, છતાં એ આખો એ વ્યવહારને આપણે ખસેડતા નથી. એમાં આ પ્રાર્થના બોલાય છે લગ્નમાં બી, તો પહેલા પોતાના સ્વરૂપના નમસ્કાર કરે. શું એ શુદ્ધાત્મા ભગવાન આપણે અભેદભાવ ભક્તિપૂર્વક નમસ્કાર. પછી શું કહે છે? અજ્ઞાનતા કરીને મેં જે જુદું શું કર્યા. એટલે અજ્ઞાનતામાં આવા ભાવ કર્યા છે, આવા હસબન્ડ જોઈએ છે, આવું મેનેજ કરવું છે, આવા બાળક જોઈએ, આવો સંસાર જે બધું માગેલું છે એ પ્રમાણે આ સંજોગ આવ્યો છે, આ મેરેજ નો સંજોગ આવ્યો છે. એને ખસેડતા નથી આપણે સંજોગ. શું પણ અજ્ઞાનતા કરીને મેં જે દોષો કર્યા તેનો આપની સમક્ષ જાહેર કર્યો, તેનો હૃદયપૂર્વક પસ્તાવ કર્યો. એનું પ્રતિક્રમણ કરે છે પોતે. ફરીથી આવા દોષો ક્યારે ના કરવું એ આપણને શક્તિ આપે. એ શુદ્ધાત્મા ભગવાન આપે એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી અને અભેદ સ્વરૂપ આપે. અમે તમારામાં અભેદ સ્વરૂપે તમે આકારીએ. એટલે પોતાના સ્વરૂપમાં જ રહેવું છે એ નક્કી કરીને મેરેજ કરે છે. એટલે સંભાવે નિકાલ થઈ જાય. નિકાલી ભાવ થઈ જાય. એટલી મોટી વસ્તુ. એટલે હવે કોઈ વસ્તુ ન લાવી
આ પોતાનું નક્કી પણ આ છે. આ સ્વરૂપમાં જે હવે પેલા એવા ભાવ નથી કરવા, આ સંસારના ભાવ જોઈતા નથી. આજે 9 કલોમાં શું બતાવ્યું? કોઈ જગ્યાએ સંસારી ભાવ છે, પણ આવા જ દોષો થાય છે બધા. એ બધા દોષોમાંથી મુક્ત થવા માટેની માંગણી છે ને. આપણા જીવનમાં જોઈએ તો બધા આવા દોષો થાય છે. બધા પ્રતિક્રમણ જ છે ને. બધા પ્રતિક્રમણ જ છે. હવે આ વસ્તુ ધીમે જેમ જેમ સમજાતું જશે કે બધા દોષમાંથી બહાર નીકળતા જશો કે અને એક્ઝેક્ટ શબ્દ ઊભું થઈ જશે કે. બરાબર છે, સાચી વાત છે. અને જે નવો દોષ નહીં થાય અને જૂના દોષો છે એનો સંભાળ નિકાલ થઈ જશે. એમાંથી નીકળી જઈશું બહાર, એ બધામાંથી મુક્ત થતા જઈશું. બરાબર. એ કેટલી મોટી પ્રાર્થના છે. બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી પ્રાર્થના છે. કારણ કે પોતે એક્સેપ્ટ કરે છે કે અજ્ઞાનતામાં મેં આ દોષ કરેલા, આ ભાવ કર્યા છે, મેરેજ કરવા છે એમાં સુખ માની લીધેલું છે, લક્ષ્મીમાં સુખ માની લીધેલું, આ કમાવું છે, ધંધો કરવો છે, અને એ કારણથી જ આ બધા સંજોગ આવ્યા છે. બરાબર, એ કારણથી સંજોગ આવ્યા છે. અને એ બધા કારણથી જ જન્મ મળ્યો છે. બરાબર. જન્મ થયો છે અને જન્મતાની સાથે આ બધા સંજોગો આવવા માંડ્યા બધા. બરાબર. એ બધા એવા ભાવ કર્યા છે એટલે એ અજ્ઞાનતામાં ભાવ કર્યા એટલે એને દોષ કીધો. બરાબર છે. ત્યારે મેરેજ કરે એ દોષ નથી. બધા મેરેજ કરે એનો દોષ જોયો છે. વિતરાગ માર્ગમાં ક્યાંય કરવું કે ના કરવું એ નથી આવતું. જે છે એમાં આપણે આપણી સમજણ બરાબર કરી લેવાની છે. સમજણ બરાબર કરી લેવાની, જે છે આ જ છે, એમાં આપણે આપણી સમજણ બરાબર કરી લેવાની. અને આપણે બધું અમારે એવું છે કે બધું ફેરવવા જઈએ, કરવા જઈએ, અને એમાં પછી ના ફેરવાય એટલે પછી ડિપ્રેશન આવે. ડિપ્રેશન આવે. પોતાનો ભાગ ક્યાં છે એટલું જ ફરે એવું છે જ નહીં. ફરે એવું છે જ નહીં. ફરે એવું છે. અને એવું ના માની લેવું કે નહીં ફરે, એવું છે પાછું. તો જેમ જેમ આ સમજણ થતી જશે એમાં આ પ્રકૃતિમાં ફેરફાર આવશે. જેમ બધા સંજોગો છે એ બધો ગુસ્સો થઈ જાય એવા સંજોગો છે, બધા જ વિચિત્ર વ્યવહાર આવ્યા છે બધાના, જબરજસ્ત ગુસ્સો થઈ જાય, ગમે તેમ બોલાઈ જાય, બધા એવા કરે. છતાં આ સમજણ હશે તો સંયમ રહેશે કે નહીં? આ સમજણ છે કે કેમ, કયા કારણે આ મને આવ્યું છે, આવું કયા કારણથી મને પેલું અપમાન કરે છે, મારું આ ખરાબ કરે છે, કયો હિસાબ છે મારો, મારી આ બધી વસ્તુઓ લઈ જાય છે, બધું એ કરે છે. એમ કરતા કરતા સંયમ ઉભો થશે કે એટલે એટલો ફેરફાર થયો કે નહીં? એક દાખલો બહુ પહેલા આપના સત્સંગમાં કે બીજા પણ સત્સંગમાં સાંભળ્યો હતો કે મારી એવી સમજણ છે, ફોર એક્ઝામ્પલ, કે છોકરાઓને મારવાથી છોકરા સુધરે. હવે મારી એ બિલીફ છે તો મારે હાથ ઉપાડવો નહીં પડે, ઓટોમેટિક ઉપડી જ જશે. એટલે એ મારી સમજણ જ વર્ક કર્યા કરશે. હવે જેમ મારી સમજણ બદલાશે એને નહીં મારવું એ સીધો નહીં જાય, એને ઉપડી પડે તો સીધો થશે. એ બિલીફ જ વર્ક કર્યા કરશે. જ્ઞાન વર્ક કર્યા કરશે. અને જેવી એ સમજણ ફરી ગઈ તો પછી મારે મારવું બંધ નહીં કરવું પડે, ઓટોમેટિક જ બંધ થઈ જશે. એની સામે બીજી સમજણ કરી, બીજી આપણે એને સમજણ આપો. આપણે મારવાથી નહીં થાય, એને એવી સમજણ આપો કે જેથી એનામાં ફેરફાર થઈ જાય. હવે એક વખત સમજણ આપશો, 2 વખત આપશો તો અમુક ફેરફાર નહીં થાય. પણ જેમ જેમ સમજણ એમ એની ઉંમર વધતી જશે, બીજું થશે, જેમ જેમ સમજતા જશે એની મેળે બંધ થઈ જશે. અમુક પીરિયડ જ એવો છે નાની ઉંમરનો કે તોફાની હોય, બધું જ કરતો હોય, બધું માને ના માને બધું જ હોય. પણ જેમ જેમ મોટો થાય સમજતો થાય એ બધું માને છે કે નહીં? આપણે તો પેલું લઈને જ બેસી ગયા, આ સમજે જ નહીં. બરાબર છે, બરાબર છે. એ પણ અવગાડ થઈ ગયું.
એટલે એને નાનો છે પણ એને એક વિઝન જ આપવાનું છે. એને તું આમ ના કરીશ કે આમ આવું ના બોલ્યું એ નથી કહેવાનું. આપણે એ કરાવવા જોઈએ, તારે આવી રીતે રહેવું જોઈએ, તારે આમ વર્તવું જોઈએ. એના હાથમાં જ નથી, ત્યાં ફેરફાર કરાવવા જોઈએ. કારણ કે એની પોતાની એક સમજણ છે. શું એમાં જ એને આનંદ આવતો હોય, કોઈને હેરાન કરવામાં આનંદ આવતો હોય, બધામાં એ રીતે આનંદ આવતો હોય, એટલે કઈનું કઈ કર્યા કરે. છોકરાઓને આપણે જોઈએ છે કે નહીં, એ કઈ ને કઈ વાત ઉફાન કર્યા કરે અને પછી એમાંથી આનંદ લે, પછી મજા કરે. એમ હશે ને બધું કરે કે નહીં? એટલે આ દાદાના પણ પ્રસંગો જોયા, આપણા પુત્રોના પણ જોયા ને, તો એ લોકો એમની સામે કોઈ પણ વ્યક્તિ આવે, નાનું મોટું બાળક હોય, તો એને આમ ના કરીશ એવું ના કહે, એમાં એની સમજણ એને ફેરવી આપે. શું સમજણ થી એની ભૂલ થતી હોય ને, સમજણ જ ખાલી એને ફેરવી આપે, બાકી કશું હલાવે નહીં, ફેરફાર કરવાનું નહીં. બહુ જોયું આવા પ્રસંગો, બહુ જ જોયા. ઘણી વાર એક સમજણ આપી હશે ને, એને અમુક આમાં એ લોકો બધી ક્યુરિયોસિટી બધું બહુ પાવરફુલ માઇન્ડ, એટલે એક અંદર એને ફિટ થઈ ગયું હશે, પણ એ વખતે ફેરફાર ના થાય. પણ પછી અમુક સંજોગો જયારે આવશે ને, તારે પેલું યાદ આવ્યું કે પેલું આમાં મને કીધેલું આ રીતે હતું, તારે એનો ફેરફાર થઈ જશે. ફિટ થઈ જશે અંદર. કારણ કે પેલી પ્રકૃતિ લઈને આવેલો છે, એટલે આપણે અત્યારે સમજાવ્યું એ પ્રમાણે અમુક ટાઈમ સુધી વર્ષે, પણ એનું એ ચાલશે પાછું, કાયમ માટે નહીં. પણ એ જે એને પકડાશે ને, એ આગળ ઉપર ગમે ત્યારે કામ લાગશે. હજી દાદા ભગવાન પાસે બેસતા હતા, એટ અ ટાઈમ અમને બધું પકડાતું નતું. એટ અ ટાઈમ પણ જેમ જેમ સંજોગો આવતા પેલું બધું યાદ આવે કે આ બધું છે નહીં, આપણી ભૂલ થઈ છે. એ સમજણના આધારે પછી વાત પણ આપણી કોઈ જે વાંચ્યું ના હોય, સાંભળ્યું ના હોય, છતાં એક વાત નીકળી જાય. ત્યાર પછી કોઈ વખત દાદાનું કોઈ વાંચવાનું આવે, સાંભળવાનું તારે ખ્યાલ આવે, જો આ વાત કરી હતી એ પ્રમાણે વાત નીકળી આપણી. મૂળ એ સમજણના આધારે જેમ જેમ સમજાતું જશે એમ એની મેળે બધા ફોડ પડતા જશે. કે આપણે માની લઈએ કે વાંચી લઈશું, આ ફોડ પડી જશે, બનશે જ નહીં ક્યારે. કારણ કે આપણી સમજણ નથી, એટલે આપણી સમજણ પ્રમાણે એનો અર્થ કાઢીશું અને પછી એ પ્રમાણે ચાલીશું, એટલે પછી બફાટ જ થશે બધું. તો સામે પ્રત્યક્ષ જયારે કોઈ બોલે છે ને, ત્યારે જે ઇફેક્ટ થી ને તમને સમજાય છે ને, એ લાઈક અક્રમ વિજ્ઞાન વાંચીએ ને તો ક્વેશ્ચન ને દાદા એટલો સરસ રીતના આન્સર આપેલો હોય, બધો લખેલું હોય, આપણને એમ થાય કે આમાં શું ક્વેશ્ચન આપણે પૂછવાનો, દાદાએ આટલી સરસ રીતના આમાં તો કહી દીધું છે બધું. પણ એ સેમ ક્વેશ્ચન જયારે તમે આપતપુત્ર પાસે મૂકો ને, તો એ દાદાથી થોડુંક ઓછું કદાચ કહેશે, પણ એ જયારે બોલશે ને એ તમને આમ અંદર બેસી જાય છે. કે એવો મને આ તો મારો એમ કે એક્સપિરિયન્સ આ મારો છે કે એ વાત બરાબર છે. એ બધું સાંભળીએ છીએ, બધું કરીએ, પણ છતાંય પોતાના સંજોગોનું કે ઓબ્ઝર્વેશન જોઈશે જ. ઓબ્ઝર્વેશન જોઈશે. હા, નહીં તો એ પરિણામ નહીં પામે. એ બોલવાનું સારું લાગશે, આનંદ આવશે, ત્યારે પાછો સંજોગ આવશે ત્યારે એ હાજર નહીં થાય, હાજર નહીં થાય સાંભળેલું. ઘણા બધા જોઈએ છે, બબે ચંદન વખત આપતવાણી વાંચેલી છે, કેટલું બધું સાંભળેલું છે, બધું જ છે. જયારે સંજોગ આવે ત્યારે હાજર નથી થતું. બહુ મોટી વસ્તુ છે. એટલે એકચ્યુઅલી સાંભળ કરીએ છે કે વાંચ્યું છે, પણ એ બધું આપણે આપણા પોતાના વ્યવહારોમાં જે પ્રયોગ કરીને રિયલાઇઝ કરવાનું છે, આખા સંજોગોમાં. આપણા વ્યવહારમાંથી જ સમજણ ઊભી થશે. હા, એમાંથી જ ઓબ્ઝર્વ કરતા સમજણ ઊભી. એ ઓબ્ઝર્વેશન આપણું હોતું જ નથી. બરાબર.
ભલે ભૂલ થાય, ભૂલો થશે, બધું થશે, છતાંય આ સમજાશે તો એ ત્યાં આપણને કે ભાઈ અહીંયા આગળ મેં ભૂલ કરેલી, અહીંયા આગળ હું ખોટો હતો, પકડાશે આપણે. એમ કરતા કરતા બધું સુધરતું જશે. ત્યારે આપણી ભૂલનો સ્વીકાર થશે. ત્યાં સુધી આપણી ભૂલ દેખાશે જ નહીં. પેલાની ભૂલ, સામેવાળાની ભૂલ દેખાશે. એટલે તો કવિરાજે લખ્યું છે ને, ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ જશે ભગવાન. પણ ફરીથી થાય નહીં તે ભૂલ, બરાબર છે. હોય એ પણ એ કેવું છે કે પછી એ શબ્દોમાં જ રહી જાય છે. આ કઈ સંજોગ આવે છે, મારી ભૂલ છે એટલું બોલે છે. શું એ અમુક સંજોગોમાંથી એને દુઃખ થાય છે, ગમતું નથી, એટલે એમાંથી બહાર નીકળવા માટે પછી એ બોલે મારી ભૂલ છે આ છે. પણ એની એક્ઝેક્ટ સમજ ભાઈ કઈ ભૂલ છે મારી, કયા આધારે આપી, વિગતવાર સમજવું પડશે કે નહીં. અને એ વિગતવાર સમજશે એટલે એક વખત સમજાઈ ગયું એટલે એ સમજણ કાયમ રહેશે. પછી દર વખતે કઈ સમજવાની જરૂર નથી. બરાબર. કૃષ્ણ શું લાગે? સાચી વાત છે. બધી વખત સમજવાની જરૂર ના રહે, એક વખત તમને સમજાઈ ગયું એ કાયમ રહેશે, બધા સંજોગોમાં કામ લાગશે. આખું એનાલિસિસ થઈ જાય એક વખત પરફેક્ટ, બધી જગ્યાએ કામમાં લાગે. સંજોગો તો કેટલાય આવવાના. આજે દાદા આપતા પુત્રો સાથે વાત કરતા હતા, એવું કહેતા હતા કે આવું ક્વેશ્ચન પૂછે તો આવો જવાબ આપવાનો, આવું ક્વેશ્ચન પૂછે તો આવો જવાબ આપવાનો, એ રીતે વાત કરતા. પઢાયવા નથી, સિદ્ધાંત બતાવી દે ને, બધી જગ્યાએ કામ લાગે. ગમે તેવો ક્વેશ્ચન આવે. બહુ સરસ તમે દ્રષ્ટાંત આપ્યું દાદા. એમને લાગે બધા કે છે ને ભાઈ તમારે જે પૂછવું એ પૂછો, કે છે કે નહીં? આવું પૂછવાનું, આવું નહીં પૂછવું, એ વાત કરે. અને આપણે તો ના આવડતો ના પાડી દે, મને સમજ નથી પડતી, વાંધો શું છે? એટલું સમજાય એટલું કહ્યું ને, ના સમજાય તો ભાઈ ગોળ ગોળ ફેરવવાની જરૂર નથી. આ મને સમજાતું નથી, મને ખબર નથી પડતી, બીજાને પૂછો. સામેનું માનશે કે ભાઈ આને કશું આવડતું નથી, એટલું એ જ વાત થઈ હમણાં ને મેં કે આપણે મૂર્ખ બનીને કઈક બોલશું, પછી ભલે બીજા બધા વિચારે કે આને તો કઈ ખબર નથી પડતી, પણ તો તમને તમારા જવાબ મળશે. બહુ ગમે તેમ જવાબ દેવો એ મોટી જવાબદારી ના. કોણ બોલે છે? હા, તમારો જરાક અવાજ ઓછો આવે છે, નજીક આવો. હા, હવે બોલો. સંભળાતું નથી, અવાજ આવે છે. તમારો બહુ અવાજ ઓછો આવે છે. સૂઝ અને સમજણમાં ફેર. હા, હવે બોલો. સૂઝ અને સમજણ, કોઠા સૂઝ, એ ત્રણમાં હા. ફેર હોય છે. વ્યવહારમાં છે ને એની કોઠા સૂઝ છે, સમજણ છે. હા, એટલે જેમ સમજાતું જશે ને એમ આ બધી આ સૂઝ ઉભી થશે. એટલે જયારે સંજોગ આવશે ત્યારે એવી થશે.
ના એકો આવે છે મહેન્દ્ર આનંદજી, એટલે ના એ મેં બંધ કર્યું, એમનું બેયનું ચાલુ હતું ને એટલે મેં તમારું થોડું મ્યુટ રાખ્યું છે. રંજન બોલો બોલો. વાંધો નહીં, એમને બોલવા દો. શિલ્પાબેન બોલો, વાત કરો. ના એટલે તમે મહેન્દ્રજી ફરી બોલો, તમે જે બોલ્યા ને એ સંભળાયું નહીં કારણ કે થોડો એકો આવ્યો હતો. હા, એ પેલું ડબલ આવ્યું. હા એટલે હવે બોલો, હવે નહીં આવે એમ. એટલે જેમ જેમ સમજાતું જશે ને એક એમ કરતા કરતા એક સૂઝ ઊભી થશે પોતાની. શું એટલે એ સૂઝ એને શું કીધું? કોમન સેન્સ. શું એ કોમન સેન્સ ઊભી થાય એ તમને બહુ હેલ્પ કરશે. શું કોમન સેન્સ બધી જગ્યાએ એપ્લિકેબલ હોય. એટલે એક સૂઝ ઊભી થાય, તમને ગમે તે સંજોગ આવશે પણ એ સંજોગમાંથી કેવી રીતે બહાર નીકળી જવું એટ અ ટાઈમ સૂઝ ઊભી થશે. શું ખ્યાલ આવે? રંજનબેન મેં તમને મ્યુટ કર્યા છે, તમારે બોલવું હોય ને ત્યારે અનમ્યુટ કરીને બોલજો. ઓકે. તો સૂઝ પાછળની નહીં હોતી, એ આ વખત સમજણમાંથી સૂઝ ઊભી થઈ. હા. અને મોટા સૂઝ કે છે એ બસ એક જ એટલે એ તો બસ એટલે સૂઝ સમજણનું પરિણામ છે. સમજણ ઊભી થઈ એમ જેમાં સમજાતું એટલે કે પોતાની એક કોમન સેન્સ ઊભી થશે. એના આધારે આ કંઈક સંજોગ આવ્યો ને કહ્યો તો ભાઈ એમાંથી કઈ રીતે બહાર નીકળી જવું. એટલે જેમાં દાદાનો પ્રસંગ હતો ને હીરાબા સાથેનો, મેરેજમાં હતા, મેરેજ હતું ને મેં એમ કીધું કે આ બધા વાસણો ને બધું આપજો આપણે, ચાલો. શું તારે જેમ તરત જ પેલું એનું રિએક્શન આવ્યું ને હીરાબાનું, તમારા સગા આવે છે તારામને અમારા સગામાં આવી રીતે આપવું જાતે, તરત એ આખી જે સૂઝ હતી તરત ફરી ગયા કે નહીં, પણ જોડે 500 રૂપિયા આપજો કે પેલું સારું લાગ્યું ને એમને. રાઈટ. આ સૂઝ ખ્યાલ આવે ને? બરાબર. કારણ કે મૂળ સમજણ કઈ છે કે ભાઈ ક્યાંય અથડામણમાં આવવું નથી આપણે. એટલે એ આ બરાબર આ વસ્તુ આ કરીશું, આ પકડી રાખીશું તો અથડામણ ઊભી થશે. ખ્યાલ આવે? એ જે સમજણ આખી હતી તેના તરત સૂઝ ઊભી થઈ કે નહીં, કોમન સેન્સ ઊભી થઈ કે નહીં. શું તો વિચાર્યું હશે દાદાએ બી પહેલેથી બી આવું હોય તો ભાઈ આટલા 500 રૂપિયા આપવાના કરે, તરત એટ અ ટાઈમ આવી ગયું કે નહીં, સૂઝ ઊભી થઈ કે નહીં. આ નાના નાના પ્રસંગ હોય એની પછી ખબર પડે. એટલે આખો દિવસ આજે પેલું ચિંતન મનન જે થયા કરે ને, આ સત્સંગ સાંભળ્યા પછી એક સત્સંગ સાંભળ્યો હોય પણ એનું મનન થયા કરે અંદર, તો પછી આ પરિણામ રૂપે આવું આવે એવું સમજાય છે. મનન બરાબર છે, એ બી બરાબર છે, પણ છતાંય તમે પોતાને ઓબ્ઝર્વ, તમારા જે પ્રસંગો બનેલા છે એ તમે ઓબ્ઝર્વ કરો. ક્યાં ક્યાં આપણી ભૂલો થયેલી છે, ક્યાં ક્યાં થયેલું છે, શું છે એ રીતે બરાબર. હા, એમ જ કહેવા માંગુ છું. આ બધું ઊભું થશે. એના આધારે કોમન સેન્સ ઊભી થશે અને કોમન સેન્સ બધી જગ્યાએ તમને કામ લાગશે. સમજાય વાત? કોમન સેન્સ બોધકળા જે કે છે ને, બોધકળા અને જ્ઞાનકળા, એના વિશે થોડું સમજાવો. બોધકળા અને જ્ઞાનકળા. એટલે આ કોમન સેન્સ હોય ને એટલે ત્યાં એનું પારિણામિક દ્રષ્ટિ હોય એની પોતાની એક પારિણામિક દ્રષ્ટિ હોય એની પોતાની, કે ભાઈ આ હું કરીશ પણ એનું શું પરિણામ આવશે. શું અને કઈ બોધકળામાં શું કે દરેકની એની પ્રકૃતિનો સ્ટડી હોય જ્ઞાની પુરુષ, એટલે એને કંઈક પણ વાળવો હોય કશાકમાંથી તો આજે એનું એક પોતાની સૂઝ હોય, એના આધારે એને ખોટો પણ નાખે
અને સાચું પણ નાખે અને છતાં એમાંથી એને બહાર કાઢી નાખે. આ બોધ કળા છે કે ને શું. એટલે હું મારો પોતાનો પ્રસંગ આપું કે પહેલા કપડાનો બહુ શોખ હતો શું બધું. એટલે ત્યાં ખંભાત સત્સંગ હતો અને દાદા ત્યાં હતા, હું ત્યાં ગયેલો. એટલે કાળું પેન્ટ પહેરેલું, બ્લુ નેવી બ્લુ કલરની જર્સી પહેરેલી બધું હતું શું. અંદર ત્યાં ગયો ત્યાં કોઈ જગ્યાએ જગ્યા જ નથી બેસવાની. એ દાદાના પગ, દાદા બેઠા હતા ત્યાં આગળ જગ્યાએ હું આગળ જઈને બેસી ગયો શું. એ ત્યાં પછી દાદાના પગ દબાવવા મળ્યા, આ બધું હતું. પણ દાદા મને કશું ના કહે શું. બીજા આપતો પુત્રો બેઠા હતા ને એમને કીધું કે અહીંયા આપણે કાળા કપડાવાળાને બેસવા દેવામાં આવે છે એમ. જુઓ, મને કશું ના કીધું. તરત જ હવે એક આટલી ટકોર હતી. હવે એ ક્યાં છૂટી ગયું એ મને ખબર નથી. બોલો, આ બોધ કળા જે કહીએ ને. નહીં તો આટલો બધો શોખ હોય ને બધું હોય ને એની પરથી જપા લેખા ઉપર આવું કેમનું મેળ પડે. શું કહે છે કૃષ્ણ? સાચી વાત છે. એટલે એક્ઝેક્ટ આ એક્ઝામ્પલ પરથી ઘણું બધું સમજાય કે દાદાની ખાલી એક ટકોર ઓટોમેટિક એ સમજણમાં આવશે તો છૂટી જ જશે. આ બોધ કળા, આ બોધ કળા બરાબર કે બોધ કળા જ્ઞાન બે આમ બહુ એ ના હોય પણ અંદર બધું શું જ્યાં જ્યાં જ્ઞાન કળામાં એવી એવી સમજણ આપણને આપી દે બરાબર કે જે આપણે છૂટી જાય. સાચી વાત. સમજણ એવી રીતની આપી દે કે સમજાઈ જાય અને છૂટી ઓટોમેટિક છૂટી જાય. કરવું ના પડે કઈ, ઓટોમેટિક જ આપણને ખ્યાલ આવે છે અલ્ટિમેટ રિઝલ્ટ પરથી કે છૂટી ગયો. એટલે એ જ રીતે આ જમવાની બાબતમાં થયેલું. નાના હતા બધું આ બહાર જવાનું મન થાય, બધે ખાવાનું મન થાય, અમુક વસ્તુ ભાવે ના ભાવે આ બધું માથાકૂટ ચાલ્યા કરે, ઘરમાં ચાલે. ત્યાં મુંબઈમાં બેઠા હતા બધા 3-4 આપતા બધા બેઠા હતા. દાદા નવીનભાઈ સાથે વાત કરી. નવીન રાંધીને કે જે મળે ખાઈ લેવાનું, કચકચ શું કરવાની કે. હવે નવીન રાંધી સામે બેઠા હતા દાદાની સામે, હું દાદાની બાજુમાં બેઠો હતો. એટલે આમ મોં ફેરવી મારી સામું જોયું. મને કશું કીધું નહીં. કીધું પેલા ને પછી મારી સામું જોયું. હવે એ ખાલી આટલી જ વસ્તુ બની જાય ત્યાં એ બધું ક્યાં છૂટી ગયું ખબર. હવે આ ભાવે છે નથી ભાવતું એ કશું રહ્યું જ નથી. પછી તબિયતને અનુકૂળ ના આવતું હોય આપણે એ વસ્તુ ના ખાઈએ કે એ વસ્તુ આખી જુદી થઈ ગઈ. બરાબર છે. કોઈ એ વસ્તુ સિલેક્શન જ ના રહ્યું. બરાબર. પૂર્વા તબિયત એવી તો કહીએ ખરા કે ભાઈ આવું બનાવજો તેવું બનાવ, એ વસ્તુ આખી જુદી થઈ. બરાબર. એવું ના રહ્યું. મન બગડે કે આપણે પ્રમાણે ના આવે ને મન બગડે એવું કશું રહ્યું જ નહીં. બરાબર. હવે આ એક નાની વસ્તુ આ ક્યાંથી ક્યાં આપણને આજે કહે ને કે બોધ કળા, બોધ કળા જ્ઞાન કળા આ રીતે શું. એટલે મનમાં કોઈ પણ જાતનો વિકલ્પ જ ના રહે. હા કશું નહીં. બરાબર. આવતા ઘણા બધા પ્રસંગો બનેલા છે જે આપણને વસ્તુ બહુ નાની હોય પણ બધું એટલું બધું હેલ્પ કરી આપણને. એમ કરતા કરતા આ બધી બધા આગળ છૂટતા જાય એટલે આપણી પોતાની એક સમજણ પણ ડેવલપ થાય કે નહીં. અને પેલા બધા આગળ એ જ માર ખવડાવે અમુક જે ખરેખર વિજ્ઞાન ને સમજવું એ સમજવા ના દે. આ સમજાતું છે બધું. પછી એ જ રીતે પછી આપણામાં પછી એ બોધ કળા જ્ઞાન કળા ઉભી થાય. આપણી સમજણ ડેવલપ થાય છે એ પ્રમાણે આપણે બીજાને સમજણ આપી શકીશું. એ તો નહીં આપી શકીએ.
આપણે જ્યાં સુધી નહીં સમજ્યા હોય ત્યાં સુધી આપણે બીજાને સમજાવી નહીં કેમને સમજણ આપી શકીએ. બરાબર. અનુભવ સિદ્ધ જ્ઞાન એમ એટલે આપણને આપણા વર્તનમાં હોય તો બીજાને આપણે કઈ કહીએ તો એને ફેર પડે એવું ને. વર્તન જુદી વસ્તુ છે ના એટલે આપણે આમ જનરલી એવી રીતે વાત થતી હોય ને, જ્ઞાનમાં કદાચ એનો ડિફરન્સ મિનિંગ હશે, પણ આમ નોર્મલી એવું કહેતા હોય કે ગાંધીજી કહેતા હતા કે મેં ગોળ ખાવાનું બંધ કર્યું તો મારાથી બીજાને કહેવાય એવું નહીં. બરાબર. એ લૌકિકમાં એ વ્યવહાર બધા બરાબર છે. બરાબર. પોલીસની આખી જે સમજણની વાત છે આખી જુદી છે. શું? આજે દાદા પોતે ચા પીતા હતા નતા પીતા, છતાં કહેતા ચા બહુ સારી નહીં, ઉકાળ પીવો સારું, એ કહેતા હતા. તો પછી તો શું એમણે આપણને સમજવા માટે ચા છોડી ના? તો પછી છતાં બીજાની ચા છૂટી ગઈ કે નહીં? હા. વાત સમજવાની. એટલે અકર્તા પદમાં રહીને આજે લૌકિક આખી વાત જુદી છે, આ જુદી વાત છે. એટલે મહેન્દ્રાનંદજી એ જ સમજવા માંગુ છું. એટલે હું એમ સમજવા માંગુ છું કે એટલે દાદા અકર્તા પદમાં રહીને આ બોલતા હતા એટલે અસર થતી હતી સામેવાળાને, એવું કહેવાય? દાદા અકર્તા પદમાં રહીને સામેવાળાને કહેતા હતા, ક્યારે એને દોષિત જોતા જ નતા, એને સમજણ જ આપતા હતા, એનો દોષ નતા જોતા. બરાબર. હા 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 હા. આજે મેં મારા આ કાળા કપડા પહેરેલા જઈ ગઈ, મારું દોષ નતા જોતા, એક સમજણ જેવી મૂકી દીધી જે પરિણામ પામે. બરાબર. એને દોષિત જોવે, એને સમજણ આપવા જાવ કે શું થશે? કેટલું સમજાશે અને કેટલું પકડાશે? એને ના સમજાય, રિબાઉન્સ થાય. સામેની વ્યક્તિને દોષિત જોવું કે એનો આ દોષ છે ને આવો માણસ આવો છે તેવો છે, એનું એને સમજણ થાય. બરાબર. સાચી વાત છે. હા. મારું કઈક ચોખ્ખું હશે અને કઈક હશે તો એને સમજણ આપીશ, એને પકડાશે. બરાબર. એટલે છેલ્લે મૂળ મારી ઉપર જ આવવાનું છે, મારે શુદ્ધ થવાનું છે. તમે વાત કરો, મારે સમજવાનું. મારી સમજણમાં હશે તો એની મેળે એ પેલો સમજી જશે, એને કંઈક સમજણ આપીશ, તરત પકડાશે એને. અત્યારે તમે વાત કરો છો ને કે આ દાદા એ આવી રીતના વાત કરી તમે, એમ કે ત્યારે જ આમ એ આવી ગયું કે નીકળી ગયું બધું, ક્યારે નીકળી ગયું એ ખબર ન પડી ને, જે આ બે પ્રસંગ ને બધા બોલ્યા, તો ત્યારે આમ મને એ વિચાર આવે છે કે ત્યાં તમે જયારે બેઠા હશો અને કેવી કૃપા, આમ દ્રષ્ટિ દાદાની. આજે કૃપા જ ને, અમને એમ કે કેટલા તમે છો બધા, સિમ્પલ ભાષામાં કહું તો કેટલા પુણ્ય લઈને આવેલા હશો કે, એટલે ત્યારે એમ થાય છે કે ઓહો ઓહો ઓહો, એમ કે અમે અહીંયા હોત તો. પણ ચાલો તમે મહિલા બધા એવી એ જ બહુ છે. મહેન્દ્રાનંદજી, આપે જે અત્યારે દાદાનો ને જે આપણો સંજોગનું આખું કીધું, સમજણ તે વખત જ્ઞાની પુરુષ હતા અને જ્ઞાની પુરુષ બોધ આપતા હતા કે બોધ કળા કે જ્ઞાન આપતા હતા. અત્યારે એવું સમજાય કે સંજોગો જે આવે છે એ સંજોગો પણ આપણને બોધ આપે છે કે જ્ઞાન આપે છે. તો તે વખતે એવું થાય છે કે કોઈ બીજાને દોષિત ગણી લઈએ છે કે દોષિત દેખાઈ જાય છે કે એ રીતનું. તે વખતે જે એક્ઝેક્ટ સંજોગો જે બોધ આપવા માંગે છે બોધ સમજાતો નથી, તો એ રીતે સંજોગોને કઈ રીતે એનાલિસિસ કરે કે જેનાથી અમને આ રીતનો બોધ સમજાય? એટલે એમાં આજે રિલેટિવ ભાગની મેં વાત કરી, એનું એનાલિસિસ કરીને કયા કારણથી કયા આધારે મારો દોષ છે, શું છે, કયા મારા કર્મ બંધાયેલા છે, શું છે, એમ આ વિગતવાર સમજાશે એટલે એક બોધ મળશે કે નહીં આપણને એમાંથી. બરાબર છે.
એમાંથી બોધ મળશે, એક સમજણ ઊભી થશે કે નહીં? હા, સમજણ ઊભી થશે. બરાબર, અને એ જ કામ લાગશે ને કાયમ માટે. બરાબર, એ જ કામમાં લાગશે. બરાબર, બોધ એટલે આ સમજણ. અચ્છા, શું? બરાબર છે. બરાબર, એટલે આપ જે ડે ટુ ડે લાઈફમાં જે જે વ્યવહાર આવે છે, જે સંજોગ આવે છે, એનાલિસિસ કરતા જઈશું એ પ્રમાણે બોધ મળતો જશે. હા, એ પ્રમાણે સમજણ ઊભી થતી જશે. સમજણ ઊભી થશે. બરાબર, બરાબર. એ સમજતા સમજતા બધું પાકું થઈ જશે. હમ એ જ વસ્તુ આપણે વિતરાગ બનાવશે. એનાથી વિતરાગતા ઊભી થશે. બરાબર છે. એટલે સંજોગ એ બહુ ખાસ એમ કે છે કે જે સંજોગ સામે જે બધા આવે છે એને જ ઓબ્ઝર્વેશન જોઈએ. એનું જ ઓબ્ઝર્વેશન કરા રાખવાનું છે. ઓકે, બહુ સરસ. એ ઓબ્ઝર્વ કરતા કરતા એમાંથી બહાર નીકળવું, એમાંથી તો જ બહાર નીકળશે. હા હા હા. આજે મૂળ અણસમજણથી જ બંધાયેલું છે, અને સમજણથી છૂટી જશે. સમજણથી છૂટી જશે. મહેન્દ્રાનંદજી, જે ડે ટુ ડે લાઈફમાં જે સંજોગ આવે છે, તે સંજોગ આવે છે તો એમાંથી મારું ઓબ્ઝર્વેશન મારા માટે છે કે બોધ નથી લેતા. હા, તો એ પાછળનું કારણ શું છે કે બોધ નથી લેતા? એ સમજાતું કેમ નથી? એટલે એ અમુક બિલીફ એટલી બધી અવગાઢ થઈ ગયેલી હોય ને, એના માટે બધા કેટલા અભિપ્રાય બંધાઈ ગયેલા હોય સામેની વ્યક્તિ ઉપર. એ આવો જ છે, આમ જ છે, શું એટલે એ પ્રમાણે પછી એને એ પ્રમાણે જ જોઈએ આપણે. અચ્છા, બરાબર. એટલે મૂળ જે અભિપ્રાય કે બાંધી દીધા છે, જે બિલીફ છે, એ જ વર્ક કરે છે એમાં. એટલે કેવું છે કે સ્કૂલમાં છે કે કોલેજમાં છે, છોકરાઓ તોફાન કરતા હોય, બધું કરતા હોય, વ્યવહાર કરતા હોય, આપણને ગમતો ના હોય, આપણને શું અભિપ્રાય પડી ગયેલો કે ભાઈ અત્યારની જનરેશન બધી બગડી ગઈ છે, બધા આવા છે તેવા છે. આ જ રીતે જોઈએ ને. હા, આ જ રીતે જોઈએ. છોકરામાં કોઈ સેન્સ જ નથી, બધા છોકરા બધા કોઈ સંસ્કાર જ નથી દેખાતા, બધું બગડી ગયેલું. આ રીતે બધા અભિપ્રાય પડેલા હોય છે ને. હા, આ જ રીતે અભિપ્રાય પડેલા હોય છે. એટલે હવે આ બધા અભિપ્રાય હશે, કંઈક પણ સંજોગ આવશે, પેલો કઈ બી વ્યવહાર કરશે, એ તરત આ જ દેખાશે ને. બરાબર છે, સાચી વાત છે. હા, આ જ દેખાય ને આ જ ક્લિક થાય એ ટાઈમે. તો હવે એને જોઈએ કે આ અત્યારે જે છે આ કાળ એવો છે, બહારના આખું વાતાવરણ એવું ઊભું થયેલું છે, એને પણ આવા જ સંજોગ મળે છે, અને એને જે સંજોગ મળ્યા છે એમાંથી જ આ શીખેલો છે બધું. બરાબર છે. બરાબર છે, સાચી વાત છે. એટલે એની આ પ્રકૃતિ ઘડાયેલી છે આ રીતે. અને જેમ જેમ પાછો અત્યારે એ એકલો છે, એને પોતે આ ભણવામાં કોલેજમાં એમાં એનું સર્કલ એવું છે, એ પ્રમાણે આ વ્યવહાર કરશે. પરંતુ આ વ્યવહાર એનો કાયમ નો રહેશે. ભણવાનું પૂરું થશે, ધંધામાં લાગશે, મેરેજ થશે, બીજા એના સંજોગો બદલાશે, એટલે પાછા એમાં ફેરફાર આવવાનો કે નહીં? હા, આવશે, ડેફિનેટલી આવે. જેમ જેમ એને બી અનુભવ થશે, સારા ખોટા બધું એને માર પડશે, બધું એનું પણ સુધરતું જશે કે નહીં? આપણો પેલો અભિપ્રાય કાયમ નો જ બાંધી દઈએ. બરાબર છે, એક્ઝેક્ટ આ રીતનું જ થાય છે. બરાબર છે. કોલેજમાં તોફાન કરતો હશે, ભણી રહેશે, સારી જગ્યાએ જોબ પણ મળી જશે, બધી રીતે સરસ હશે, છતાં પેલો સામો આવશે ને, તે 10 વર્ષ પહેલાનું આપણને યાદ આવશે કે પેલા આ તો આવો હતો. બરાબર છે. હા, ખ્યાલ આવ્યો. એટલે ઇન શોર્ટ બધું ટેમ્પરરી જે છે ને એને પરમનન્ટ માની લીધેલું એવું લાગે આના પરથી. એટલે અત્યારે એની આ પ્રકૃતિ લઈને આવેલું છે. બરાબર છે. અને એનું જે વાતાવરણ મળેલું છે એના પરિણામે આ બધું ઉભું થયેલું છે. બરાબર. કારણ કે એને બીજી સાચી સમજણ મળી જ નથી. એને આ જ સમજણ પ્રાપ્ત થયેલી છે બધેથી. સાચી વાત છે. સ્કૂલમાં જાય, કોલેજમાં જાય, ઇવન પોતાના ઘરમાં છે, પેરેન્ટ્સ છે, એના જે સગા છે, બધા પાસેથી આવી જ સમજણ એને પ્રાપ્ત થયેલી છે, એ પ્રમાણે વર્તે છે. બરાબર છે, એક્ઝેક્ટ.
ખ્યાલ આવે? હા ખ્યાલ આવ્યો. હવે એને નાનપણથી અમુક સંસ્કાર મળેલા હોય, બીજું હોય, એ આવું વ્યવહાર કરશે ખરો? ના, નહીં કરે, બિલકુલ નહીં કરે. એટલે આના પરથી તો સામેવાળાનું પાછો આપણો એનો હિસાબ છે. બરાબર છે, એક્ઝેક્ટ એ રીતે છે. બરાબર છે. તો પછી એના માટે કેટલો અભિપ્રાય રાખવાનો? ના, બરાબર, બિલકુલ નહીં. ચલો, આ દાદા ભગવાને એકે સીધો માણસ મળ્યો છે મને કહો તમે? બિલકુલ ના, નથી મળ્યા. ગિલેન્ડર હતા બધા એકથી એક. એક ગિલેન્ડર મળ્યા? છતાં ફેરફાર થઈ ગયો કે નહીં? હા, થઈ ગયો. તો ક્યાં એમણે અભિપ્રાય બાંધ્યો? ના, અભિપ્રાય નથી બાંધ્યો. એ પોતે અભિપ્રાયમાં ક્યાંય રહ્યા નહીં. તો એની પોતાની જે શુદ્ધતા હતી એની અસરથી આ બધું સુધરી ગયું ને. બરાબર છે. તો પછી એ શું બતાવે છે? આપણે શુદ્ધ થવાનું છે. હા, બરાબર, એક્ઝેક્ટ સમજી લેવાનું છે ને. બરાબર, કે પેલા સમજાવવાનું છે. આપણે સમજી લેવાનું છે. આપણે સમજી લીધું છે તો નિમિત્ત આપણે સમજણ આપવાની આવશે, એની એ પરફેક્ટ સમજણ અપાઈ જશે, એનું કામ થઈ જશે. બરાબર, સાચી વાત છે. આપણે સામેથી સમજણ આપવા જવાનું નથી. ખ્યાલ આવે? હા, ખ્યાલ આવ્યો. સરસ. બરાબર. આપણે સમજાઈ ગયું છે, એ સમજણ એની મેળે એને આપી શકીશું. આપણે નિમિત્ત સહેજ વાત કરશે ને એનું કામ થઈ જશે. બરાબર, એક્ઝેક્ટ. એટલે જે સમજાયું નથી, એટલે દ્રષ્ટિની ભૂલ છે કે સમજણની ભૂલ છે? એટલે મૂળ આ દ્રષ્ટિની જે સમજણ, એટલે મૂળ એને દ્રષ્ટિ કીધી, એને સમજણ કીધી. બરાબર છે. આપણે આ કઈ દ્રષ્ટિથી એને જોઈએ છે. બરાબર છે. એટલે આપણી સમજણથી જેને જોઈએ છે ને. બરાબર છે, આપણી સમજણથી જ જોઈએ છે. એટલે આપણી દ્રષ્ટિ બાકી છે ને. બરાબર, સાચી વાત છે. દ્રષ્ટિ એ જ સમજણ. બરાબર છે. દ્રષ્ટિ એટલે સમજણ. સમજણ. એટલે આપણે કઈ સમજણથી એને જોઈએ છે, એટલે એને કઈ દ્રષ્ટિથી જોઈએ છે આપણે. બરાબર છે. સાચી વાત છે. આપણે જ્ઞાની જેવી સમજણ થઈ જાય તો ક્યાં પ્રોબ્લેમ છે ખરો? ના, પછી કોઈ પ્રોબ્લેમ નથી. સંજોગો એના એ જ છે બધા. બરાબર, સાચી વાત. સંજોગોમાં ફેરફાર થવાનો નથી. બરાબર. કોલેજમાં છોકરાઓ આવે છે, ભણીને જતા રહે છે, પાછા બીજા આવે છે, બધું જતા રહે છે. એ બધા એવા ને એવા જ આવશે, એનાથી ખરાબ આવશે, બધું જ આવશે. સાચી વાત. આપણી સમજણ પરફેક્ટ હશે તો કોઈ આપણને હલાવી નહીં શકે. સાચી વાત. ના, બરાબર છે, એક્ઝેક્ટ. હરી ફરીને આપણે આપણા પર જ આવવાનું છે. આપણે દેખી લેવાનું કે આપણી સમજણ ક્યાં છે અત્યારે. આપણે 9:30 પૂરું કરશું પછી 54 મેં કરીને. અને ક્વેશ્ચન હોય તો બોલજો કોઈ. પણ આજે બહુ સરસ આમ પ્રેક્ટિકલ બધું જે સમજવાનું છે ને સરસ રીતના. આભાર. મૂળ અભિપ્રાયથી મુક્ત થવાનું છે આપણે. બરાબર, અભિપ્રાયથી મુક્ત થવાનું છે. બરાબર છે. આમ જ છે, આવો જ છે, અભિપ્રાય રાખવાની જરૂર. સારો ક્યારે બગડી જશે ખબર નહીં પડે, ખરાબ માણસ ક્યારે સારું થઈ જશે ખબર નહીં પડે. આપણી દ્રષ્ટિ વાંકી છે એટલે આપણે વાંકું દેવું જોઈએ. બરાબર, એટલે આ તમે કીધું ને એના પરથી આમ ઓબ્ઝર્વેશનમાં કે બધી જગ્યાએ અભિપ્રાય અપાઈ જતા હોય છે. આ રીતનું ઘરે હોય કે કોલેજ હોય કે ગમે ત્યાં અભિપ્રાય હોય જ છે. બરાબર છે. એટલે પછી એને આપણે ઘણીવાર વ્યવહાર એ અભિપ્રાયમાંથી મુક્ત થતા જઈશું. બરાબર છે. એટલે બરાબર છે.
એટલે જેમ જેમ સમજતા જઈશું એ પ્રમાણે દ્રષ્ટિ બરાબર થતી જશે કે દ્રષ્ટિ હા. બરાબર થશે તો સમજણ પ્રમાણે થતી જશે થશે બંને બંને અપેક્ષા બંને વસ્તુ છે. બરાબર. મૂળ દ્રષ્ટિ એટલે મૂળ આ સમજણ જ છે. બરાબર છે. આપણે એ જે સંજોગો એને કઈ એક આપણે કઈ સમજણથી જોઈએ કે કઈ દ્રષ્ટિથી જોઈએ વસ્તુ કઈ શબ્દો છે. બરાબર શબ્દોનું બરાબર દ્રષ્ટિ આપણી બરાબર ખ્યાલ આવે આપણે બોલીએ આપણે જ્ઞાનીની સમજણથી સમજવાનું તો આપણે જ્ઞાનીની દ્રષ્ટિથી આપણે જોવાનું બે વસ્તુ એક જ થઈ ને. હા બંને વસ્તુ એક જ થઈ. બરાબર છે સાચી વાત છે. જ્ઞાનીની સમજણ એટલે મેઇન વસ્તુ તો એ જ કે અભિપ્રાય જે આપણે આપી દઈએ છીએ અભિપ્રાયથી મુક્ત થવાનું છે. એટલે પણ એટલે મૂળ એટલે હવે અહીંયા જોવાનું છે કે આ અભિપ્રાય કયા આધારે કઈ એવી સમજણ છે જેનાથી મારી પોતાની પકડ છે કઈ આગ્રહ છે બધા છે. બરાબર છે. એટલે એના આધારે પછી અભિપ્રાય પડે. અચ્છા બરાબર. આપણા પ્રમાણે થતું નથી અને એના પ્રમાણે પછી અભિપ્રાય પડે. ઓકે એટલે એની પાછળનું રીઝન છે. આપણે કેટલી બધી અપેક્ષાઓ રાખેલી હોય બધું હોય આનો વ્યવહાર આવો હોવો જોઈએ અને આમ હોવું જોઈએ તેમ હોવું જોઈએ. બરાબર છે એક્ઝેક્ટ. એ પ્રમાણે ના થાય એટલે તરત અભિપ્રાય પડે. હા તરત અભિપ્રાય પડે તરત પડે. અને બહુ આપણા પ્રમાણે બધું થતું હોય તો આ માણસ બહુ સારો છે એ અભિપ્રાય પડી જાય પાછો. સાચી વાત છે. બરાબર છે. એટલે અભિપ્રાય કયા આધારે પડે છે એ શોધવાનું એ દેખવાનું છે એ ઓબ્ઝર્વેશનમાં લાવવાનું. છેલ્લે શું આવે કે આ જોવા જાણવામાં જ રહેવાનું છે. બરાબર એને જોયા બને છે બરાબર છે સાચી વાત છે. આપણા પ્રમાણે થયું તો બરાબર છે આપણા પ્રમાણે ના થયું તો બરાબર છે. બરાબર છે હા ખ્યાલ આવ્યો. આપણને જોઈએ છે પણ મળ્યું તો બરાબર છે ના મળ્યું તો બરાબર. બરાબર છે. જોઈએ છે એ ખોટું નથી. બરાબર. પછી આમ જ જોઈએ ત્યાં પ્રોબ્લેમ. સાચી વાત છે. આમ જ કરવું જોઈએ અને આવું જ મળવું જોઈએ. બરાબર પ્રમાણે થવું જોઈએ. હા સમજાય. તમે આ કીધું ને એના પરથી તો એક એક પ્રસંગ આમ સામે આવ્યો કે બધી જ જગ્યાએ આ રીતનું જ હોય છે કે આ રીતનું થવું જોઈએ આ રીતનું જ હોવું જોઈએ. એના આધારે પછી અભિપ્રાય પડે. બરાબર એના આધારે અભિપ્રાય પડે બધા. બરાબર. છતાં એની દરેકની પ્રકૃતિ જાણવાની પણ છે. પ્રકૃતિ કેવી છે શું છે જાણવાનું પણ છે. એવું નથી કે આપણે નહીં જાણવાનું એમાં નહીં પડવાનું નહીં જાણવું એ પડશે. ખ્યાલ આવે. એ પ્રકૃતિ જાણી હશે તો એની સાથે કેવી રીતે ડીલિંગ કરવું આપણને ખબર પડશે. બરાબર એક્ઝેક્ટ જાણવું એ પડશે. જે બોલ્યા એમ જેમાં કૃષ્ણાબેને કીધું ને કે હવે આ બધા તમારા જે પ્રસંગ બન્યા છે ને એને જોયા રાખશું ને તો એ સામાયિક થઈ જશે મોટું બધું. બહુ સરસ. ચાલો ઉષાબેન તમારું અનમ્યુટ કરો. ઓકે ઓકે તમે અનમ્યુટ છો. ચાલો આપણે ત્રિમંત્ર કે તમારી રીતના હવે મહેન્દ્રાનંદજી. ના બહુ સરસ બધી સમજણ પડી પણ મને એમ પ્રશ્ન થાય છે કે આ બધું અહંકારને લીધે જ ઊભું હોય છે. આગ્રહ અભિપ્રાય એ બધું આ બધું પ્રશ્ન બધા ઊભા થાય છે એ અહંકારને લીધે જ ઊભા થાય છે. આગ્રહ અભિપ્રાય બધું પોતાની અણસમજણ બધી અજ્ઞાનતા એને આધારે અહંકાર ઉભો થાય છે. અહંકાર એક જુદી વસ્તુ છે. અહંકાર તો પોતે જે છે ને એને માની લીધું છે એ અહંકાર છે. માને છે બરાબર. અજ્ઞાન ના કારણે આ બધું ઉભું છે. સમજણ અજ્ઞાન ના કારણે છે બરાબર. મૂળ જે અજ્ઞાન હતું એ દાદા કાઢ નાખ્યું.
હા હાજી મૂળ જે બિલીફ હતી એ કાઢી નાખી. હવે બાકીનું તો બધું આપણે સમજીને કાઢવું પડશે કે એ સમજશે નીકળી જશે બધું, આપણે કાઢવું નહીં પડે. એટલે રૂટ કોઝ તો અજ્ઞાન છે, પૂરી સમજણ નથી. પછી આ વિગતવાર આપણે સંજોગોમાં સમજી લેવાનું છે બધા. અજ્ઞાનના આધારે અહંકાર ઉભો થાય છે. હા, એને જ અહંકાર કીધું છે. મૂળ હું જે છું નહીં એને છું માની લીધું, રિલેટિવ રિયલ માની લીધું, એ અહંકાર. એટલે આ બે આ રિલેટિવ થી હું આ છું ને રિયલ માં આ છું, એટલે અહંકાર જતો રહ્યો. બરાબર. વિગતવાર સમજણ બાકી રહી. એટલે આપણે ડે ટુ ડે લાઈફમાં જે જે સંજોગો બને ત્યાં આપણે જ્યાં વાંધા વચકા લાગે ત્યાં આપણી બિલીફો ચેક કરીને ત્યાં તો સમજાશે, બીજી કોઈ વસ્તુ સમજાશે નહીં. બરાબર. દાદા ભગવાન આવા હતા, પ્યોર હતા, આમ હતું, બધું જ હતું. તો મને શું કામ લાગશે? મને કહો. કઈ નહીં. બરાબર છે. એટલે પ્રેક્ટિકલ પ્યોર હતા, મને શું કામ લાગશે? કઈ નહીં. એમની કઈ સમજણ હતી કે જેથી આટલા પ્યોર રહી શક્યા, થઈ ગયા? એવી કઈ સમજણ હતી? એવી સમજણ આપી મારી થઈ જશે તો હું એવો પ્યોર થઈ જઈશ. બરાબર છે. મારી એમના જેવી સમજણ થઈ જશે તો એમના જેવો જ પ્યોર થઈ જશે કે નહીં? જે કઈ ઇમ્પ્યોરિટી છે મારામાં, એ કઈ એ સમજણની કચાશ એટલે ઉભી રહી છે, એ સમજાય એ બધું નીકળી જશે એની મેળે. તો મારે ખાલી સમજી જ લેવાનું છે. મારે નક્કી જ કરવું કે મારા સમજી લેવું છે. બરાબર. એના આધારે મને નક્કી હશે તો એની મારી પોતાની સમજણ ડેવલપ થશે, તો એવો મને સમજાવવા વાળો મળશે, સમજણ દૂર કરી આપવા વાળો મળશે. સંજોગો ભેગા થશે કે નહીં? સાચી વાત છે. આખી મારી સમજણ બરાબર થઈ જશે. મારું નક્કી જ નહીં કેમનું ભેગું થશે. આજે આપણું નક્કી હતું કે મારે મોક્ષ જવું છે, આ સંસારમાંથી મુક્ત થવું છે, એ બધી કેટલાય અવતારોથી ભાવના કરી હતી. દાદા મળી ગયા કે નહીં? દાદા મળી ગયા. એ નક્કી પણ હોય તો બધું ભેગું થશે. આ નક્કી કરશે એટલે એ પ્રમાણે મળશે બધું. સરસ. ચાલો આપણે ધીમે રહીને પૂરું કરીએ. શ્રીમંત બોલાવો. હા, તમે તમે નમો વિતરાગાય. કોને કહ્યું? ઉષાબેન બોલો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સવપાવપણાસનો. સવપાવપણાસનો. મંગલાણં ચ સૌવેસીમ. મંગલાણં ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. સર્વે જય મહાત્મા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી જય સચ્ચિદાનંદ સર્વે મહાત્મા સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સૌ મહાત્માઓ મહેન્દ્રાનંદ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ